હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે સપ્ટેમ્બર મહિનાનો જે પ્રથમ ભાગ હતો જેની અંદર 1 તારીખથી લઈને 10 તારીખ સુધીની જે પણ એવી ઘટનાઓ હતી જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલી હતી આપણે એનો અભ્યાસ કર્યો હતો. બરાબર. આજે આપણે બીજો ભાગ લઈને આવી ગયા છે જેની અંદર 11 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં જે પણ એવી ઘટનાઓ ઘટી છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બીજો જે આપણો વિષય છે એન્વાયરમેન્ટ એની સાથે સંકળાયેલી છે એનો આપણે ઇન ડિટેલ એનાલિટિકલ વેમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન તમે તમારી સામે જોઈ રહ્યા છો એ છે ઈસરોના 100મા ટેકનોલોજી ટ્રાન્સફર કરાર હેઠળ કઈ સંસ્થાને SSLV ઉત્પાદન ટેકનોલોજી પ્રાપ્ત થઈ છે. બરાબર. 4 ઓપ્શન છે HAL, NSIL, InSpace અને DRDO. અહીંયા આગળ આમ જોવા જઈએ તો બધી સંસ્થાઓ નાની મોટી રીતે આ પ્રશ્ન અથવા તો આ ન્યૂઝ છે એની સાથે સંકળાયેલી છે. બરાબર. પરંતુ ખાસ તમે જોવા જાઓ તો કઈ એન્ટિટી છે, કઈ સંસ્થા છે જેને ખાસ આ વસ્તુ અથવા તો આ ટેકનોલોજી ટ્રાન્સફર એને કરવામાં આવી છે. તેમાં જવાબ આવશે તમારો A, HAL. HAL ને જે ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે શેના માટેની? તો કે SSLV ઉત્પાદન માટેની. બરાબર. હવે અહીંયા આગળ જે બીજી મહત્વની વસ્તુ શું આવે છે કે એક તો આનું 100મું છે. બરોબર. એટલે આમ તમે જોવા જાઓ ને આવા બધા મિશન હોય, બરાબર, અથવા આવા બધા આંકડા હોય છે, 50મું છે, 100મું છે, 200મું, 500મું, 1000મું, બરોબર, તો વધારે પડતા હાઇલાઇટ થતા હોય છે. તો અહીંયા આગળ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 100મું છે. બરોબર. શું છે? ટેકનોલોજી ટ્રાન્સફર કરાર. કોની સાથે કર્યો છે? તો ઈસરોએ જે છે એ HAL સાથે કરેલું આપણને જોવા મળે છે. બરાબર. એના પછી જે વાત કરી છે નેક્સ્ટ વસ્તુ કે SSLV ઉત્પાદન. તો SSLV ઉત્પાદનની વાત કરી છે એટલા માટે આપણે આમાં SSLV વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. બરાબર. તો અહીંયા તમે જે આ વસ્તુ થઈ છે, જે કરાર થયો છે, કરારની અંદર પહેલી વસ્તુ જે આવશે એ છે પાર્ટનરશિપ. ઓકે. તો આખી જે ઘટના ઘટી છે એની અંદર કયા કયા પાર્ટનર્સ આપણને જોવા મળે છે? તો 4 ઓપ્શન જે તમારા સામે જોવા મળે છે 4 ઓપ્શન આની અંદર આવી જશે. જેમ કે ઈસરો છે પહેલી તો, બરોબર, ઈસરો આની અંદર આવી જશે. ઓકે. નેક્સ્ટ એની અંદર તમને જોવા મળે છે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એ ત્યાં આગળ આવી જશે. બરાબર. NSIL છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કરીને, બરાબર, તો એ પણ આની અંદર આવી જશે. અને જે ત્રીજી મહત્વની વસ્તુ છે ઇનસ્પેસ કરીને. બરાબર. તો આ જેટલી પણ સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ તમને આની અંદર આવે છે. આ બધા આમાં ભાગીદારી આ બધાની આપણને જોવા મળે છે. ઓકે. હવે જે મેઇન મુદ્દો જે આપણો હતો કે HAL જે છે, HAL ને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે. શેની ટેકનોલોજી ટ્રાન્સફર કરેલી છે? તો કે SSLV ના ઉત્પાદન માટેની. બરોબર. SSLV શું છે? તો SSLV તમે જોવા જાઓ અહીંયા આગળ તો એને કહેવામાં આવે છે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર. આના જેવી જ કંઈક વસ્તુઓ હોય, ધ્યાનમાં તમારી ખરી. તો કઈ કઈ આવશે એમાં? પહેલી તમને જોવા મળે છે કે ભાઈ હા, ASLV કંઈક હતું. ASLV પહેલા પણ SLV હતું, પછી ASLV આવ્યું છે, પછી PSLV આવ્યું. બરોબર. પછી GSLV આવતું આપણને જોવા મળે છે ને હાલમાં ચર્ચામાં આપણને જોવા મળે છે આ SSLV. બરોબર. SSLV છે એ પોતાની અંદર ખાસિયતો ધરાવે છે. કઈ ખાસિયત છે? તો કે એ નાના વજનના જે ઉપગ્રહો છે, કેટલા વજનના? તો કે 500 કિલોગ્રામ સુધીના જે ઉપગ્રહો છે, બરોબર, ઓકે, એને 500 કિલોમીટર સુધીની ઊંચાઈએ અથવા તો કક્ષામાં મૂકી શકવા માટે એ સક્ષમ છે. બરાબર. બીજી મહત્વની વસ્તુ શું છે? SSLV છે તો SSLV ની અંદર એના ઈંધણની આપણે વાત કરીએ તો ટોટલ 3 સ્ટેજ છે. 3 સ્ટેજમાં ઈંધણનો ઉપયોગ કરે છે અને બધાની અંદર એ સોલિડ ફ્યુઅલ અથવા તો ઘન ઈંધણનો ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. એટલે કે 3 તબક્કા છે. 3 કેવા જોવા મળે છે? તો કે ઘન તબક્કા આપણને જોવા મળશે. ઓકે. SSLV ની વાત અહીંયા આગળ થઈ રહી છે. એ સિવાય એક્સ્ટ્રા વસ્તુ આપણે જોવા જઈએ તો આમાં બીજી કઈ વિશેષતા તમને જોવા મળે છે? તો બીજી વિશેષતા એ છે કે અહીંયા જે ASLV હતા, PSLV છે, GSLV છે, આ બધા જે મોટા જે લોન્ચર્સ હતા, લોન્ચ વ્હીકલ્સ હતા, એને એસેમ્બલ કરવામાં પણ ટાઈમ લાગતો હતો. અને એસેમ્બલ કરવામાં જે ટાઈમ લાગે છે એ સિવાયના જે એના મહત્વના પાર્ટ્સ છે, બરાબર, એટલે કે ફરીથી નવું જો વ્હીકલ ઊભું કરવામાં આવે તો આપણને બહુ મોંઘું પડતું હતું. બરાબર. અને બીજી વસ્તુ આવતી હતી કે એનો સમયગાળો પણ ત્યાં વધી જતો હતો. અહીંયા આગળ ખાસિયત શું છે એની? તો નાનું એવું છે. બરાબર. એને આરામથી તમે 72 કલાકમાં એટલે કે 3 જ દિવસની અંદર એને આરામથી તમે એસેમ્બલ કરીને ઊભું કરી શકો છો. નવા મિશન માટે એને લોન્ચ કરી શકો છો. બરાબર. એટલે ક્વિક આનો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે, બરોબર, એ ખૂબ જ તમને ઓછો જોવા મળશે. લો કોસ્ટ તમને જોવા મળે છે. બરાબર. અને લોન્ચ ઓન ડિમાન્ડ આપણે એને કહી શકીએ કે તમારે જ્યારે જરૂર હશે ત્યારે. કારણ કે સિમ્પલી નાના એવા જે ઉપગ્રહો છે, બરાબર, એ ઉપગ્રહોનું વજન તમે જોવા જાઓ તો 50, 100, 200, 500 જેટલા કિલોગ્રામના હોય છે. તો બધા ઉપગ્રહો જે છે ટોટલ ત્યાં આગળ 400-500 કિલોગ્રામ જેટલું વજન તો કરી જ નાખશે. અને આ 400-500 કિલોગ્રામ વજન થઈ જશે એટલે આ ફ્લાઇટ જે છે એ લોન્ચ થવા માટે તૈયાર ત્યાં થઈ જશે. બરાબર. ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરીએ તો આ બધું કેમ કરવું પડ્યું? તો એને પાછળનું કારણ એ છે કે ઈસરો જે હતું, ઈસરોના ઉપર ખૂબ જ વધારે ત્યાં ભાર પડતો હતો. બરોબર. ઈસરોની જે મેઇન મહત્વની જે પ્રક્રિયા છે, જેમ કે આપણે જાણીએ છીએ કે ઈસરો જે છે
એ નવા અને વધુ જટિલ જે સંશોધનના પ્રોજેક્ટ હોય છે એના ઉપર એ પોતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે, બરાબર. તો હવે આ બધી વસ્તુ થવાના કારણોસર એમાં પણ એનો વધારે સમય વેડફાતો જોવા મળતો હતો, એટલા માટે ઇસરોએ પછી આ સ્ટેપ લીધું છે કે આ બધા નાના મોટા કામ છે એને બાયપાસ કરી દેવા, એની જે અલગ અલગ નાની મોટી સંસ્થાઓ છે એ સંસ્થાઓ તરફ આ કામને બાયપાસ કરી દેવામાં આવે, જેથી કરીને એના પર વધારે ભાર ન પડે અને એ પોતાનું જે મુખ્ય જે કામ છે એ કામ સરખી રીતે કરી શકે, બરાબર. તો આ જ કારણસર આજે ટેકનોલોજી ટ્રાન્સફર જે છે કરવામાં આવેલું છે. બીજી પછી અલગ અલગ વસ્તુ તમે એડ કરી શકો, જેમ કે આત્મનિર્ભર ભારતનો પણ આમાં કોન્સેપ્ટ તમે લાગુ કરી શકો છો, બરોબર. ગ્લોબલ કોમ્પિટિશનની પણ વાત કરવામાં આવે તો એ વસ્તુ પણ તમે આમાં એડ કરી શકો છો કે નાના ઉપગ્રહોના જે લોન્ચ કરવાના જે વૈશ્વિક બજારમાં જે ભારતની સ્પર્ધાત્મકતા છે, બરોબર, તો એ વધતી આપણને જોવા મળે છે. આ બધી વસ્તુ તમે એમાં રાખી શકો છો. ઓકે, અહીંયા જે વાત કરી હતી ઈસરો છે, HAL, ઈસરો વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. 1969 એની સ્થાપના થતી જોવા મળે છે. આ પહેલા એ ઇન્કોસ્પાર તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યારે એની સ્થાપના 1962 આસપાસ થઈ હતી. ઠીક છે, ઈસરોની વાત કરી લીધી. એના પછી HAL ની વાત કરીએ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે. એ આજે SSLV ટેકનોલોજી મેળવનારી કંપની છે, જે હવે તેનું શું કરશે, વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરશે. NSIL ની વાત કરીએ તો ઈસરોની આ એક કોમર્શિયલ આર્મ છે, જેને આપણે વ્યાવસાયિક પાંખ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, જે ભારતીય ઉદ્યોગને અવકાશ સંબંધિત જે પ્રોડક્ટ્સ છે અને સેવાઓ માટે શું કરે છે, તો માર્કેટિંગ કરતી જોવા મળે છે. અને નેક્સ્ટ છે ઇનસ્પેસની વાત કરીએ તો ઇનસ્પેસ છે એ ભારતમાં જે અલગ અલગ જે અવકાશ પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એના માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન, બરોબર, ખાસ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે ખાનગી જે ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે અને એમાં નિયમન કરવાનું પણ કાર્ય કરતી આ એક સરકારી સંસ્થા છે. કેવી સંસ્થા છે, તો કે આ એક સરકારી સંસ્થા આપણને જોવા મળે છે. એટલે કે જે સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને જે ઇન્વાઇટ કરવાના છે, એમને જે પ્રોત્સાહન કરવાના છે, એ પ્રોત્સાહન આપવાનું કાર્ય કોણ કરશે, તો ઇનસ્પેસ દ્વારા થતું આપણને જોવા મળે છે, બરોબર. તો આ કરારથી શું થશે, તો ભારતના જે અવકાશ અર્થતંત્ર છે, જેને સ્પેસ ઇકોનોમી આપણે કહીએ છીએ, તેને વેગ આપવા અને વૈશ્વિક અવકાશ બજારમાં ભારતને અગ્રણી સ્થાને લાવવાના લક્ષ્યનો એક ભાગ છે. હમણાં જે તમને બધી વસ્તુ જણાવી એ તમને અહીં આગળ જોવા મળશે, બરાબર. તમે અહીં આગળથી વાંચી શકો છો એને. નેક્સ્ટ તમે જોવા જાઓ તો આપણી સામે ક્વેશ્ચન જોવા મળે છે, ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય વન દિવસ, વન શહીદ દિવસ ઉજવવામાં આવે છે? ઓકે, હમણાં ચર્ચામાં પણ હતો અને આવનારી જે પરીક્ષાઓ, જેમ કે જો હવે આવનારી પરીક્ષા તમે જોવા જાઓ ને, તમારી એક STI ની એક્ઝામ છે, બરાબર. STI ની એક્ઝામ છે જે ડિસેમ્બરમાં આવનાર છે, અને એની સાથે સાથે જે હવે જે ગૌણ સેવા અને એ સિવાયની તમે અલગ અલગ પરીક્ષાઓ જોવા જાઓ તો એક હાલમાં ચર્ચામાં તમને જોવા મળે છે વનપાલની પરીક્ષા, ફોરેસ્ટરની પરીક્ષા. વનપાલ છે, વનરક્ષક છે, આની પણ પરીક્ષા આવનારા સમયમાં એની નોટિફિકેશન જાહેર થશે અને પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં આવી શકે એમ છે. તો એ બધી પરીક્ષાઓ માટે પણ આ ટોપિક છે. એન્વાયરમેન્ટના જે મુદ્દાઓ છે જે આપણે આ કરંટ અફેરમાં કવર કરીએ છીએ, એ પણ એમને કામમાં ત્યાં આગળ આવી શકે છે, મદદરૂપ એમને થઈ શકે છે. ઓકે, મુદ્દા પર ફરી આપણે પરત પાછા ફરીએ તો ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવામાં આવે છે? 4 ઓપ્શન છે: 11 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર, 2 ઓક્ટોબર અને 15 ઓગસ્ટ. અહીંયા તમારો જવાબ આવશે, એ છે એ 11 સપ્ટેમ્બર, બરોબર. 11 સપ્ટેમ્બરના રોજ આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ છે એને ઉજવવામાં આવે છે. ઓકે, હવે આ દિવસ કોના દ્વારા ત્યાં જાહેર કરવામાં આવે એ પણ કદાચ ત્યાં પ્રશ્ન પૂછાઈ શકે. કદાચ STIમાં નથી પૂછાતો, STIમાં પણ પૂછાવાની શક્યતાઓ છે. વિધાનવાળા વાક્ય હોય તેમાં ડાયરેક્ટલી આ વસ્તુ આવી શકે છે. તો આને MOEFCC, ઓકે, એનું પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બરોબર. આ એનું પૂરું નામ છે. એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ તો કે ભારત સરકારનું જે મંત્રાલય છે, કયું, તો કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે, એના દ્વારા આ જાહેર કરવામાં આવેલો એક મહત્વપૂર્ણ દિવસ છે. એટલે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, તો કે આ મંત્રાલય છે, મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલો છે. એની વિગતમાં જોઈએ તો કયો દિવસ જાહેર કર્યો, હમણાં તમને ઉપર જોયું એ પ્રમાણે કે 11 સપ્ટેમ્બર છે એને જાહેર કરવામાં આવેલો છે અને આને દર વર્ષે ઉજવવામાં આવે છે. શું? દર વર્ષે આને ઉજવવામાં આવે છે. એટલે દર વર્ષે કેમ લખવું પડે છે અહીંયા આગળ, કે એ દર 2 વર્ષે, 3 વર્ષે કે 5 વર્ષે નથી ઉજવાતો, એ દર વર્ષે ઉજવાશે એટલા માટે, બરોબર. શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, તો શરૂઆત એની કરવામાં આવી છે 2013 થી, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ક્યારથી એની શરૂઆત કરવામાં આવી છે, તો 2013 થી કેન્દ્ર સરકાર દ્વારા એની ઘોષણા કરવામાં આવી હતી, એની શરૂઆત કરવામાં આવી હતી. કેમ આની શરૂઆત કરવામાં આવી, ઉદ્દેશ્ય આનો શું છે, તો ઉદ્દેશ્ય આપણને જોવા મળે છે કે જંગલો છે, બરોબર, વન્યજીવન છે અને વન્ય સંપત્તિના જે સંરક્ષણ દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપનાર જે વન વિભાગ, બરોબર, જે વન વિભાગ છે, એ વન વિભાગના અલગ અલગ કર્મચારીઓની વાત કરવામાં આવે. જેમ કે વન રક્ષક તમને જોવા મળે છે, બરાબર, વનપાલ જોવા મળે છે, એટલે કે ફોરેસ્ટર છે, બીટગાર્ડ્સ છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો છે, એટલે કે રેન્જ ઓફિસર તમે એને કહી શકો છો, વગેરે જે અલગ અલગ છે એમના
એ જે કાર્યકરો હતા એ કાર્યકરોની શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસ છે એના પછી આવું ઉજવવામાં આવે છે, બરાબર. ખાસ કરીને કયા ક્ષેત્રમાં? તો કે જંગલો, વન્યજીવન અને વન્ય સંપત્તિના સંરક્ષણ દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપનાર, બરાબર. કોણ કોણ હતા એ હમણાં મેં તમને જણાવ્યું છે, બરોબર. 2025માં તમે આ વસ્તુ જોવા જશો તો એમાં થોડી એક એક્સ્ટ્રા વસ્તુ હાઇલાઇટ થતી આપણને જોવા મળે છે, અને એ હાઇલાઇટ કઈ વસ્તુ થાય છે તો કે એ ગાંધીનગર સાથે સંકળાયેલી એક વાત છે, એની સાથે આ હાઇલાઇટ થતું આપણને જોવા મળે છે, બરોબર. તમે જોયું હશે કદાચ ન્યૂઝમાં કે કોઈ પણ જગ્યાએ, તો કે વનપાલ સ્મારક જે બનાવવાની વાત હતી, બરાબર. શું છે? વનપાલ સ્મારક. ઓકે. જે આપણા ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યના વન શહીદોની યાદમાં ગાંધીનગરમાં વન ચેતના કેન્દ્ર આવેલું છે, બરોબર. કયું છે? વન ચેતના કેન્દ્ર. ગાંધીનગરમાં જે વન ચેતના કેન્દ્ર આવેલું છે, બરોબર. એ જગ્યાએ રાજ્યનું પ્રથમ વનપાલ સ્મારક જે છે બનાવવામાં આવ્યું છે, બરોબર. આ જ કારણોસર આ જે ન્યૂઝ છે વધારે હાઇલાઇટ થતી આપણને જોવા મળે છે, અને એ જ કારણોસર આવનારી પરીક્ષામાં પણ આ પૂછાઈ શકે એમ છે. ઓકે. તો ગુજરાતમાં પણ દર વર્ષે 11 સપ્ટેમ્બર છે એના રોજ વન શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. હવે અહીંયા આગળ મહત્વપૂર્ણ વસ્તુ જોવા જઈએ કે 11 તારીખે જ કેમ ભાઈ, બરાબર. બીજી કોઈ તારીખ પણ આની સામે હોઈ શકે, તો 11 તારીખ સાથે પણ એક સ્ટોરી જોડાયેલી છે, અને જેના કારણોસર જ આ દિવસ જે છે એને ઉજવવામાં આવે છે, બરાબર. તો આ 11 સપ્ટેમ્બરની પસંદગીનું જે ઐતિહાસિક કારણ છે એ આ દિવસની પસંદગી પાછળનું કારણ છે. તમે જોવા જાઓ તો રાજસ્થાનના ઇતિહાસની એક અત્યંત મહત્વપૂર્ણ એવી ઘટના આપણે કહીએ, જેને ખેજરલી હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. અથવા તો એને ખેજરી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ બધા અલગ અલગ એના નામ છે. આપણે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અહીંયા આગળ. તો કેમ? કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એટલા માટે પહેલી વસ્તુ તો 11 સપ્ટેમ્બર 1730ની વાત છે, બરોબર. કે જ્યારે ખેજરલી ગામ છે, કઈ જગ્યાએ આવેલું છે? તો રાજસ્થાનના જોધપુર. જે એ વખતે તમને ખબર હશે રજવાડા ત્યાં આગળ હતા, અને રજવાડા વખતે જોધપુર રજવાડા અંતર્ગત આ ગામ આવતું હતું, ખેજરી, બરોબર. ખેજરલી જે વાત કરીએ છે એ કઈ જગ્યાએ? તો કે જોધપુર જે છે એ જોધપુરના અંડરમાં આવતું આ ગામ હતું, બરોબર. ત્યાંના જે મહારાજા એ વખતે હતા લગભગ અભયસિંહ કરીને જ હતા, બરોબર. તો એમને કંઈક મહેલ બનાવવાનું હતું કે કંઈક પછી એવું કંઈક સ્ટ્રક્ચર ઊભું કરવાનું હતું, એટલા માટે કંઈક લાકડાની જરૂર પડી હતી. તો લાકડા એમને પછી કીધું કે આસપાસના જે જંગલો છે ત્યાંથી લાકડા કાપી લાવો, બરોબર. અને લાકડા કાપીને આપણો મહેલ જે હતો, મહેલ અથવા બીજું કોઈ સ્ટ્રક્ચર કદાચ એમને ઊભું કરવાનું હશે, તો લગભગ મહેલ જ હતો, બરોબર. તો મહેલ બનાવવા માટે એમને જે લાકડાની જરૂર હતી, એટલા માટે પછી શું કર્યું? સૈનિકોને ત્યાં મોકલવામાં આવ્યા. સૈનિકો હતા, એના પ્રધાનમંત્રીઓ બધા હતા, બરાબર. એની સાથે ફોજ જાય છે, આજુબાજુના ગામોમાંથી ઝાડ કાપવાની શરૂઆત કરે છે, અને પછી આગળ વધતા વધતા ખેજરલી સુધી પહોંચે છે, બરાબર. તો ત્યાંના જે લોકો છે એનો વિરોધ કરતા જોવા મળે છે કે ભાઈ કે જે ઝાડ છે એ અમારા માટે કંઈક ફક્ત ને ફક્ત એક ઝાડ એટલે કે આમ નિર્જીવ કોઈ સ્વરૂપ નથી, એ અમારા માટે પૂજનીય છે, બરોબર. અમારા પરિવારના સભ્ય સમાન જ છે, એક જીવ સમાન જ છે, એમ કરીને એ લોકો એને ત્યાં ભેટી જાય છે, અને પછી ત્યાં આગળ આડા સુઈ જાય છે, એમ ટૂંકમાં વિરોધ કરે છે. હવે વસ્તુ એવી થાય છે કે અહીંયા જે મંત્રીઓ હોય છે, સૈનિકો હોય છે, એ રાજાને ખુશ કરવા માટે કે રાજા ખુશ થવા જોઈએ. કેમ? કારણ કે અમે જે ત્યાં આગળ વિદ્રોહ થયો હતો, વિદ્રોહ અમે દબાવી દીધો, દબાવીને અમે પછી લાકડા લઈ આવ્યા, બરોબર. તો રાજાને ખુશ કરવા માટે એ વિચારે છે ત્યાં આગળ કે ચલો ભાઈ ગમે તે થાય લાકડા તો લઈને જ જશો. એટલે કે જે સૈનિકો હતા, બરોબર, અને જોડે જે મંત્રીઓ ગયા હતા, એ મંત્રીઓ જે હતા એમને આમની સાથે ખૂબ જ બળજબરીપૂર્વકનું વર્તન ત્યાં કર્યું હતું. આ લોકોએ સામે પ્રતિકાર કર્યો, બરોબર. પ્રતિકાર કરવાના છે, સિમ્પલ વસ્તુ છે, બરોબર. તો આ સામે સૈનિકોએ પણ એમની સામે લડત ત્યાં આગળ પ્રારંભ કરી, અને પછી બંને વચ્ચે ત્યાં આગળ સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થતી જોવા મળે છે. અહીંયા જે વસ્તુ બતાવી છે કે આ રીતે સુઈ જાય છે અને આ બધી વસ્તુ, તો પેલા સામાન્ય પ્રતિકાર હતો, પરંતુ જ્યારે સૈનિકોએ એમના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો તો આ લોકોએ પણ પછી સામે હુમલો કરવાનો પ્રયત્ન એમાં કર્યો હતો, બરોબર. તો જે કારણોસર તમે જોવા જાઓ તો કુલ 363 જેટલા લોકો, 363 જેટલા આ ગામના લોકો જે હતા એ મૃત્યુ પામ્યા હતા, બરાબર. અને આ બધી વસ્તુ થઈ રહી હતી, જેની ખરેખરમાં જે માહિતી મળે છે એ પ્રમાણે ઇતિહાસમાં કે એની રાજાને જાણ જ નહોતી કે આટલી બધી આ વસ્તુ આગળ વધી ગઈ છે, બરાબર. જ્યારે રાજા સુધી આ વાત પહોંચે છે ત્યારે રાજા ખુદ ત્યાં આગળ એમાં એક્શન મોડમાં આવે છે, અને પછી આ જે પણ એના મંત્રીઓ હતા, જે પ્રધાનો હતા, એના પર પછી એ સ્ટેપ લે છે કે આ વસ્તુ તમે શું કરી રહ્યા છો? આપણે જે મહેલ બનાવવાનો છે એનો મતલબ એ નથી કે તમે ડાયરેક્ટલી પછી કોઈ પણ વ્યક્તિઓના લાશો પર થઈને મહેલ બનાવવા જાઓ, બરોબર. તો આમના ઉપર સ્ટેપ લેવામાં આવે છે. રાજા પછી
પછી ત્યાં આગળ આ જે વસ્તુ હતી, આ યુદ્ધ હતું, બરોબર, એને ત્યાં આગળ અટકાવે છે એને કે આ વસ્તુ સ્ટોપ કરો, બરોબર, આગળ આ વસ્તુ થવી જોઈએ નહીં. પછી એના પ્રોટેક્શન માટેના અલગ અલગ પછી એ આયામોની શરૂઆત ત્યાં કરે છે. ઇન શોર્ટ 363 જેટલા ખેજડી ગામના જે વ્યક્તિઓ હતા એ એક ઝાડ, એટલે અહીંયા તમે જોઈ શકો છો જે ખેજડીનું જે વૃક્ષ છે, બરાબર, આને મરુભૂમિનું વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઓછા પાણીમાં રણના વિસ્તારોમાં આ ઉગી શકવાની ક્ષમતા ધરાવે છે. અને આના બહુ તમને ઘણા બધા તમને આ રાજસ્થાનના રણમાં આના ઝાડ તમને જોવા મળશે. કદાચ તમે રણમાં ત્યાં ગયા હો તમને આ વસ્તુ જોવા મળી શકે એમ છે, બરાબર. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આજે આંદોલન થયું હતું, આજે સામે પ્રતિકાર કરી રહ્યા હતા, એની અંદર એક વ્યક્તિ, બરોબર, જે આ આંદોલનનો એક પ્રતિનિધિ અથવા તો ચહેરો બનતી જોવા મળે છે. એ છે અમૃતા દેવી. શું નામ હતું એમનું? તો કે અમૃતા દેવી બિશ્નોઈ, બરોબર. તો અમૃતા દેવી બિશ્નોઈ છે એ આ જે ખેજરલી હત્યાકાંડ જે થયો, બરોબર, જે ખેજરલી મસાકર જેને કહેવામાં આવે છે, એનું પ્રતિનિધિત્વ કરતા આપણને જોવા મળે છે. ને એના પછી તમે જોવા જાઓ ને તો કે આ ઘટના જે છે ને એ વિશ્વના ઇતિહાસમાં વૃક્ષો અને પર્યાવરણના સંરક્ષણ માટેનું સૌથી મોટું જાણીતું બલિદાન ગણવામાં આવે છે, બરાબર. અને આ ઘટનાએ પાછળથી ચિપકો આંદોલન સહિત અનેક પર્યાવરણ સંરક્ષણ માટે જે ચળવળો હતી એને શું કર્યું હતું, એને પ્રેરણા ત્યાં આપી હતી, બરોબર. તો આ દિવસનું હવે સંદર્ભમાં મહત્વ કયું ગયું તો એક તો પહેલી વસ્તુ આવે છે કે વન સંરક્ષણ કર્મચારીઓ છે એનું સન્માન કરવાનું. કેમ? કારણ કે એ જંગલમાં ફ્રન્ટલાઇનમાં કામ કરતા કર્મચારીઓ છે જે જોખમી અને પડકારજનક કાર્યને રાષ્ટ્રીય સ્તરે ત્યાં આગળ એ ઉજાગર કરતા અથવા તો સામનો કરતા આપણને જોવા મળે છે. સેકન્ડ વસ્તુ અવેરનેસ આવે છે, જાગૃતિ આવે છે, જેમ કે ગેરકાયદેસર લાકડા કાપવા, શિકાર છે, ઓકે, પોચિંગની ઘટનાઓ પણ ઘણી બધી છે એટલા માટે, બરાબર. આંતરરાષ્ટ્રીય સંદર્ભ જોવા જાવ તો ભારતમાં જે રીતે વન કર્મચારીઓને શહીદનો દરજ્જો આપી તેમનું સન્માન કરવામાં આવે છે, તે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણમાં ભારતના પ્રયાસોને દર્શાવતું આપણને જોવા આમાં મળશે, બરોબર. તો આ વસ્તુને ખાસ તમે ધ્યાનમાં એક રાખી લેજો. વનપાલ સ્મારક છે એની શરૂઆત કઈ જગ્યાએ કરવામાં આવી છે તો કે ગાંધીનગરમાં વન ચેતના કેન્દ્ર ખાતે એની શરૂઆત કરવામાં આવેલી છે. ઠીક છે, ચલો વાંધો નહીં. નેક્સ્ટ જોઈએ તો આ બધી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો, હમણાં આપણે વાત કરી છે એ રીતે બધું અહીંયાથી કવર એમાં થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય કોસ્ટગાર્ડનું ફાસ્ટ પેટ્રોલ જહાજ, બરોબર, જેને FPV તરીકે ઓળખવામાં આવે છે. અદમ્ય નામ શું છે એનું? તો કે અદમ્ય નામ છે. અદમ્યને કયા બંદર પરથી કાર્યરત કરવામાં આવ્યું હતું? ઓકે, તો પહેલી વસ્તુ જે વાત કરી છે અદમ્ય શું છે તો અદમ્ય એક ફાસ્ટ પેટ્રોલ વેસલ છે, બરાબર, FPV એને કહેવામાં આવે છે. એનું લોન્ચિંગ અથવા તો કઈ જગ્યાએથી એને કાર્યરત કરવામાં આવ્યું છે, બંદર વિશે ક્વેશ્ચન પૂછેલો છે. 4 ઓપ્શન છે: વાસ્કો દી ગામા, વિશાખાપટ્ટનમ, કોચી અને પારાદીપ. અહીંયા જવાબ શું આવશે? ડી આવશે, પારાદીપ. પારાદીપ જે છે એ ઓડિશામાં આવેલું છે, બરાબર. તો ઓડિશા ખાતેથી, પારાદીપ ખાતેથી આ જે સેનામાં જોડાતું આપણને જોવા મળે છે, ભારતીય કોસ્ટગાર્ડ ICGમાં જોડાતું આપણને જોવા મળે છે. ઓકે, તો ICGS જે અદમ્ય છે એનું કમિશનિંગ જે થયું છે ભારતના સંરક્ષણ અને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે, બરાબર. હવે પહેલા તો અહીં આગળ આપણે એનો મતલબ જોવા જઈએ, અદમ્ય એટલે શું? તો અદમ્ય એટલે એમ કહેવામાં આવે છે જેને જીતી ન શકાય, બરોબર, જેને જીતી ન શકાય તેવું, બરોબર, એટલે એને અદમ્ય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ શું છે? એક પ્રકારનું તો FPV છે, ફાસ્ટ પેટ્રોલ વેસલ એને કહેવામાં આવે છે, બરાબર. તો આનું કાર્ય શું? પેટ્રોલ વેસલ મેં તમને પહેલા પણ વાત કરી છે કે તમે જોયું હોય તો પોલીસમાં રાત્રે પોલીસની ગાડીઓ ફરતી હોય છે અને આપણે શું કહીએ છીએ કે પેટ્રોલિંગ કરે છે, બરાબર. તો દરિયાની અંદર પણ આ રીતે ત્યાં આગળ નાના નાના જહાજો જે હોય છે, વેસલ્સ હોય છે, ફરતી રહેવી જરૂરી છે. કેમ? ઇલીગલ જે માછીમારી થઈ રહી છે, એ ડ્રગ્સની હેરફેર થતી હોય, બીજી કોઈ પણ એવી પ્રતિબંધિત પ્રક્રિયાઓ જે થતી હોય દરિયાઈ સાથે, તો એના પર ધ્યાન રાખવા માટે જે નાના એવા જહાજની જરૂર પડે છે, એ જહાજને જ ફાસ્ટ પેટ્રોલ વેસલ તરીકે ઓળખવામાં આવે છે, જે તાત્કાલિક બચાવની કામગીરીમાં પણ ઘણી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે તો કે પારાદીપ બંદર ખાતેથી લોન્ચ કરવામાં આવેલું છે, જે ઓડિશા ખાતે આવેલું છે. હવે વાત કરીએ અદમ્ય વિશેની. તો અદમ્ય જે છે એ પોતાની અંદર પણ અદમ્ય તાકાત, અદમ્ય ત્યાં આગળ ઘણો બધો ડેટા ધરાવે છે. આપણે એની પણ વાત કરીશું હમણાં. અદમ્ય છે એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે? તો એનું નિર્માણ કરવામાં આવેલું છે GSL દ્વારા. GSL એટલે શું? તો કે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા એની રચના કરવામાં આવેલી છે. આનું તમે જો ક્લાસ જોવા જાઓ, વર્ગ જોવા જાઓ તો વર્ગ પણ આનો એ જ છે, અદમ્ય ક્લાસ જ છે, બરાબર. એનો ક્લાસ પણ કયો છે? વર્ગ આપણે જેને કહીએ છીએ. ઓકે, તો વર્ગ જોવા મળશે અદમ્ય. અદમ્ય જે છે, આ અદમ્ય જહાજ જે છે એ અદમ્ય વર્ગનું, એટલે કે અદમ્ય વર્ગમાં પણ કહ્યું તો કે FPV ફાસ્ટ પેટ્રોલ વેસલ જે છે, બરોબર, એ વર્ગનું કેવું જહાજ છે? તો પ્રથમ જહાજ છે. એટલા માટે આની જે મહત્વતા જે છે, વિશેષતા છે, એ વધી જાય છે. ઓકે, જે
જીએસએલ દ્વારા આઈસીજી માટે બાંધવામાં આવનાર 8 જહાજો શ્રેણીનો એક ભાગ છે, બરોબર. એટલે જીએસએલ દ્વારા કેટલા આવા જહાજો બનાવવાના છે? તો કે 8 બનાવવાના છે. એમાંથી પ્રથમ આપણને મળ્યું છે, પ્રથમનું નામ શું છે? તો કે અદમ્ય છે. કઈ જગ્યાએથી એને સામેલ કરવામાં આવ્યું છે? તો પારાદીપ ઓડિશા ખાતેથી એને સામેલ કરવામાં આવેલું છે. અદમ્ય છે, એની અંદર તમે જોવા જાઓ તો 60% જેટલી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલા માટે આ વેસલને સ્વદેશી જહાજ તરીકે ઓળખવામાં આવે છે, જે મેક ઇન ઇન્ડિયા પહેલનો જ એક ભાગ છે અને સ્વનિર્ભરતા માટેનું એક ઉત્તમ ઉદાહરણ આપણે એને કહી શકીએ છીએ, બરોબર. પ્રથમ વખત સ્વદેશી ટેકનોલોજીની અંદર આની આપણે વાત કરીએ તો આઈસીજી નું પ્રથમ જહાજ છે જે સ્વદેશી રીતે વિકસાવેલ કંટ્રોલેબલ પીચ પ્રોપેલર્સ, બરોબર, જેને સીપીપીસ તરીકે ઓળખવામાં આવે છે અને ગિયર બોક્સથી સજ્જ છે. તો આ ટેકનોલોજી શું કરશે? તો જહાજને ઉત્તમ રીતે જે દાવપેચ કરવાના હોય, અચાનક ત્યાં વળી જવું, બરોબર, સામે જઈને ત્યાં આગળ અચાનક ત્યાંથી આપણે નથી એમ પેલા ફંટુ સ્ટન્ટ મારતા ત્યાં આગળ, બરોબર, તો એ રીતના સ્ટન્ટ મારીને નીકળી જવું, તો આ બધું કામ આ બધા દાવપેચ કરી શકવા માટે એ સક્ષમ છે, બરાબર. ટેકનિકલ વિશેષતાઓ તમે એની જોવા જાઓ તો લંબાઈને વજન જોશો તો લગભગ 51 મીટર જેટલું આ લાંબુ છે અને 320 ટન જેટલો વજન વિસ્થાપન ધરાવે છે, બરોબર. એના ડિસ્પ્લેસમેન્ટની વાત કરવામાં આવે, ડિસ્પ્લેસમેન્ટની, તો એની અંદર તમને જોવા મળશે 320 ટન જેટલું વજનનું વિસ્થાપન કરી શકવા માટે સક્ષમ છે. કેટલી ગતિથી? તો કે 28 નોટ્સ, બરોબર, 28 નોટ્સની ઝડપથી. એટલે તમે જોવા જાવ તો કેટલા થશે આમાં? કે 50 કિલોમીટર પર આવરની ઝડપથી આ જે જહાજ છે એ ગતિ કરી શકવા માટે સક્ષમ છે. આના ઉપર વેપન્સ પણ લાગેલા હોય છે, તમને કદાચ નામ તમે સાંભળ્યા હશે તો 30 mm CRN-91 નેવલ ગન જેને કહેવામાં આવે છે એ એના પર માઉન્ટ થયેલી છે. પછી બીજી બે આની ઉપર 12.7 mm આરસીએનજી, બરાબર, આરસીએનજી જેને આપણે રિમોટ કંટ્રોલ મશીન ગન કહીએ છીએ, જે ફાયર કંટ્રોલ સિસ્ટમ દ્વારા સંચાલિત છે, એ એના પર માઉન્ટ થયેલી છે, જે સંરક્ષણ, જે સુરક્ષા પ્રદાન કરવાનું અને સુરક્ષા પોતાના જે જહાજ છે એને પણ સુરક્ષા આપવાનું કાર્ય એ કરે છે, બરોબર. આધુનિક સિસ્ટમ તમે આની અંદર જોવા જશો નવા જહાજમાં તો કઈ છે? તો જહાજમાં ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે આની અંદર તમને આઈબીએસ જોવા મળે છે. આઈબીએસ એટલે શું છે? ઇન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ જોવા મળે છે, ઓકે. એના પછી આઈપીએમએસ આની અંદર જોવા મળે છે, એટલે જેને આપણે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ એની અંદર જોવા મળશે એપીએમએસ, બરાબર. આ 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, કદાચ ટેકનોલોજી પૂછી લેતું. ગઈ વખતે સ્માર્ટફોન જે ડીવાયસોની એક્ઝામ હતી એની અંદર સ્માર્ટફોનમાં જે ટચ પેડ જે કામ કરતી હતી, કયા સિદ્ધાંત, કઈ ટેકનોલોજીના આધારે કામ કરે છે, એ વસ્તુ ત્યાં પૂછી લીધી હતી, બરોબર. તો અહીંયા કદાચ આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એપીએમએસ જેને ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે, એના દ્વારા એ સંચાલિત છે, બરોબર. તો ખાસ કાર્ય શું કરશે? અદમ્ય કામ કરવાનું છે કે જે એનું પ્રાથમિક કાર્ય છે પૂર્વીય સમુદ્ર કિનારો, એટલે કે જે ઈસ્ટર્ન જે સી બોર્ડ છે એમાં દરિયાઈ સુરક્ષાને વધારવાનું કામ કરશે, બરોબર. બીજું જે કામ કરશે એ છે એમએસ નું, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ મેરીટાઈમ સર્વેલન્સ, બરોબર. દરિયાઈ સર્વેલન્સ કરવાનું પણ કામ કરશે. કેમ? કારણ કે ભારતના એ વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર જે આવેલું છે જેને આપણે ઈઈઝેડ, બરોબર, ઈઈઝેડ તરીકે ઓળખીએ છીએ, ઈઈઝેડ નું રક્ષણ કરવાનું કામ કરશે. તસ્કરો વિરોધી કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે. કઈ કાર્યવાહી? તો કે ઘૂસણખોરી થઈ રહી હોય, બરોબર, ચાંચેગીરી થઈ રહી હોય, દાણચોરી થઈ રહી હોય તો એને અટકાવવાનું કાર્ય કરશે. માછીમારી જે પ્રતિબંધિત વિસ્તારો છે એ જગ્યાએ જઈને ત્યાં આગળ એને માછીમારી અટકાવવાનું પણ કામ કરશે. અને ઘણી વખતે શોધન અને જે બચાવ એટલે આપણે એને કહીએ છીએ કે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન જે હોય છે એ કરવા માટે પણ એ સક્ષમ છે, બરાબર. નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીંયા આગળ, તો એના વિશે ઓલમોસ્ટ મેં હમણાં તમને જે બધી વસ્તુ જણાવી તમને અહીંયા આગળ જોવા મળે છે. તમે શાંતિથી વાંચવાની ઈચ્છા હોય તો તમે અહીંયાથી એને વાંચી શકો છો, બરાબર. નેક્સ્ટ જે ક્વેશ્ચન આપણી સામે જોવા મળે છે એ છે સહ્યાદ્રી વાઘ અભયારણ્ય સાથેનો, બરાબર. સહ્યાદ્રી વાઘ અભયારણ્ય કયા ભારતીય રાજ્યમાં આવેલું છે જ્યાં તાડોબા, અંધારી અને પેંચ અભયારણ્યના વાઘનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, બરાબર. તો અહીંયા આગળ જે વાત કરવામાં આવી રહી છે, અહીંયા જે મુદ્દો જે છે એ છે ટ્રાન્સલોકેશનનો છે, વાઘના સ્થળાંતરણનો છે, બરાબર. અને એમાં ખાસ તમને પૂછ્યું છે સહ્યાદ્રી વાઘ અભયારણ્ય કયા ભારતીય રાજ્યમાં, એટલે તમારે જે અહીંયા 4 ઓપ્શન આપેલા છે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ગોવા, એમાંથી 4માં તમારે એક સિલેક્ટ કરવાનું છે. કદાચ તમને ખ્યાલ હશે તો આનો જવાબ શું આવે છે તમે જાણી ગયા છો. જો તમને ખ્યાલ નથી તો તમે મોસ્ટ ઓફ સી ઉપર ત્યાં આગળ જવાના છો, બરોબર. પરંતુ અહીંયા આગળ જવાબ આવશે એ મહારાષ્ટ્ર, બરોબર. કઈ જગ્યાએ આવેલું છે? તો કે મહારાષ્ટ્રની અંદર આ જે સહ્યાદ્રી વાઘ અભયારણ્ય છે એ આવેલું આપણને જોવા મળે છે, બરોબર. તો અહીંયા આગળ જે વસ્તુની વાત કરી છે કે વાઘના સ્થળાંતર સાથેની, ઓકે, તો વાઘના સ્થળાંતરમાં તમે જોવા જાઓ તો આ જે સેન્ચુરીની વાત કરી રહ્યા છે આપણે અહીંયા આગળ, ઓકે, આ જે પ્રોજેક્ટ જે છે એની આપણે વાત કરતા હતા, બરાબર.
તો આ જે પ્રોજેક્ટ છે એ મહારાષ્ટ્રના જે ઉત્તરી પશ્ચિમી ઘાટમાં જે વાઘની જે વસ્તી જે છે એ ઘટી રહી છે ને ઓલમોસ્ટ ઘણા તો એમ પણ ત્યાં રિપોર્ટ મળે છે કે ત્યાં આગળ આની વાઘની વસ્તી કેવી થઈ ગઈ છે તો કે 0 થઈ ગઈ છે, બરોબર. તો એને પુનર્જીવિત કરવા માટે એક લાંબા ગાળાનો આ એક સંરક્ષણ પ્રયાસ છે, બરાબર. તો એના માટે આ વસ્તુ થઈ રહી છે. સંદર્ભ તમે આનો જોવા જાઓ, આ જે વસ્તુ જે છે તો સંદર્ભ તમે જોશો તો કેન્દ્રીય જે પર્યાવરણ મંત્રાલય છે, બરોબર. તો આ મંત્રાલયે જે મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્રના જે મુખ્ય વન્યજીવ જે વોર્ડ છે, જે નામ છે એનું તાડોબા, અંધારી અને પેંચ ટાઈગર રિઝર્વ, બરોબર. તો ત્યાંથી કેટલા તો 8 વાઘોનું ટ્રાન્સલોકેશન કરવાનું છે. કઈ જગ્યાએ તો કે સહ્યાદ્રીમાં, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. કેટલા વાઘનું ટ્રાન્સલોકેશન કરવાનું છે તો 8 વાઘોની. 8 વાઘમાં તમે આની સામાન્ય માહિતી જોવા જાઓ તો એમાં 3 જેટલા નર છે વાઘ અને બાકી તમને 5 જેટલી માદા જોવા મળશે, બરાબર. 5 માદા અને 3 નર જે છે વાઘ, એનું ટ્રાન્સલોકેશન કરવાનું છે. કઈ જગ્યાએ તો કે સહ્યાદ્રીમાં એને લાવવામાં આવશે, બરોબર. ઉદ્દેશ્ય શું તો હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે આ જે વિસ્તાર જે હતો, બરોબર, વિસ્તાર કયો છે ત્યાં આગળ, તે વિસ્તાર છે નોર્ધન વેસ્ટર્ન ઘાટ, એટલે કે ટૂંકમાં ઉત્તરી પશ્ચિમી જે ઘાટ જેને કહેવામાં આવે છે એમાં, એટલે કે પશ્ચિમી ઘાટ તો ખરો, વેસ્ટર્ન ઘાટ તો છે જ ભાઈ, બરોબર. પણ વેસ્ટર્ન ઘાટમાં પણ કયો ભાગ તો એનો કે નોર્ધન ભાગ છે, ઉત્તરીય, બરોબર. એટલા માટે એને ઉત્તરી પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જે વાઘની જે સતત વસ્તી ઘટી રહી છે અથવા તો સાવ ત્યાં શૂન્ય થઈ ચૂકી છે, બરોબર. તો એમાં વધારો કરવાની ત્યાં આગળ આ વાત છે. કારણ આનું જે વસ્તુ શું છે તો બીજું અહીં આગળ કારણ આમાં લાગુ પડે છે એ છે કે આ જે બંને વિસ્તારો તાડોબા, અંધારી અને બીજું છે પેંચ અભયારણ્યની આપણે વાત કરીએ તો અહીં આગળ આ જે બે વિસ્તારો છે એમાં હવે વાઘની જે વસ્તી જે છે ને એ હવે ઓવર ક્રાઉડ ત્યાં થઈ રહી છે, બરોબર. એટલે ત્યાં કઈ ઇફેક્ટ આવી રહી છે, ઓવર ક્રાઉડિંગની ત્યાં આગળ ઇફેક્ટ આવી રહી છે. ધેટ મીન્સ કે જે વસ્તી ત્યાં આગળ વિસ્તારમાં હોવી જોઈએ, બરોબર, એ જે વિસ્તાર જેટલી વસ્તી વાઘની વસ્તીને બેર કરવા માટે સક્ષમ છે અને સાચવવા, સંગ્રહ કરવા, ખોરાક પૂરો પાડવા અને નિવાસન તંત્ર પૂરું પાડવા માટે સક્ષમ છે, એના કરતા પણ વધારે એવી વાઘની વસ્તી ત્યાં થઈ ચૂકી છે. તો એ કારણસર શું થાય છે, વાઘ જે છે ને એ માનવ વસાહતવાળા વિસ્તારોમાં પણ આવે છે ને ત્યાં આગળ પછી માણસ ઉપર હુમલો કરતા જોવા મળે છે. એટલે અહીંયા આગળ જે કોન્ફ્લિક્ટિવ વસ્તુ આવે છે તો મેન એનિમલ કોન્ફ્લિક્ટ જે છે એ પણ ત્યાં સર્જાતો જોવા મળે છે, માનવ પ્રાણી સંઘર્ષ જે છે એ ત્યાં સર્જાતો જોવા મળે છે. એટલે બે વસ્તુનો ફાયદો થશે. આ લોકોને અહીંયાથી જેટલા ઓછા વાઘ થશે, બરોબર, તો એ વાઘ ક્યાં આગળ આવશે તો એ વાઘ આવશે સહ્યાદ્રીમાં, બરોબર. તો એ કારણસર અહીંયા સંખ્યા ઓછી થશે તો આટલે એ માણસોને થોડો એટલો શાંતિ થશે, બરાબર. અને અહીંયા આગળ આવશે તો અહીંયા તમે જે વાઘની વસ્તી વધારવાની છે તો એ ઉદ્દેશ્ય પણ ત્યાં પૂર્ણ થશે. એટલે એક તીરમાં બે નિશાન આપણે અહીંયા આગળ એને કહી શકીએ છીએ, બરોબર. સહ્યાદ્રી ટાઈગર રિઝર્વની વાત કરીએ તો આ કઈ જગ્યાએ આવેલું છે તો કે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જો આ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ, બરોબર, હું પેન ચેન્જ કરીને તમને બતાવી દઉં આમાં. તો અહીંયા તમે જોઈ શકો છો સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ ત્યાં આગળ લખેલું છે, અહીંયા આવેલું છે કૃષ્ણા નદીની એક્ઝેક્ટ બાજુના વિસ્તારમાં. ઓકે, તો મહારાષ્ટ્ર છે આ આખું રાજ્ય તમને જોવા મળશે. અહીંયા આગળ મહારાષ્ટ્રનો ભાગ તમને જોવા મળે છે, બરોબર. તો આ મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રના કયા ભાગમાં છે તો પશ્ચિમી ભાગમાં તમને જોવા મળે છે. ઓકે, પશ્ચિમી ભાગમાં પણ સહ્યાદ્રી જે પર્વતમાળાઓ છે એટલે કે પશ્ચિમી ઘાટ, બરોબર, પશ્ચિમી ઘાટનો જે એક ભાગ છે તો એની અંદર આવેલું છે. કયા કયા જિલ્લાઓમાં કવર થાય છે આ વિસ્તાર જે છે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ છે એ કેટલા જિલ્લાઓમાં ફેલાયેલું છે એની વાત કરીએ તો કોલ્હાપુર છે, સાતારા છે, સાંગલી છે, રત્નાગીરી છે, બરોબર. આ જિલ્લાઓમાં એ ફેલાયેલું છે. અને એની સ્થાપના જે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ છે એની સ્થાપના ક્યારે કરી હતી તો કે 2010માં એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, એના પહેલા તો કે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ બનાવી એના પહેલા ત્યાં આગળ શું હતું તો એના પહેલા તમને જોવા મળતું હતું ત્યાં આગળ CNP એટલે કે ચંદોલી નેશનલ પાર્ક ત્યાં જોવા મળતો હતો, બરોબર. અને પછી એની એક્ઝેક્ટ બાજુમાં જોવા મળે છે KWS. ઓકે, KWS જે એટલે ટૂંકમાં એનું પૂરું નામ છે એનું કોયના વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, બરાબર. કોયના વન્યજીવ અભયારણ્ય અને ચાંદોલી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ બંનેને ભેગા કરીને આગળ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ જે છે એ ઘોષિત કરવામાં આવ્યું હતું. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. બીજી મહત્વની વસ્તુ શું છે સહ્યાદ્રી ટાઈગર રિઝર્વ સાથે તો આ જે મહારાષ્ટ્ર છે, બરોબર, એ મહારાષ્ટ્રનું સૌ પ્રથમ ટાઈગર રિઝર્વ છે, બરાબર. એટલે મહારાષ્ટ્રનું સૌ પ્રથમ ટાઈગર રિઝર્વ છે એ કારણોસર પણ એની મહત્વતા જે છે એ વધતી આપણને જોવા મળે છે, બરોબર. બાકી વેસ્ટર્ન ઘાટ વિશે તમે જાણો છો કે જે અલગ અલગ જે બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે એનો જ આ એક ભાગ અહીં આગળ આપણને જોવા મળે છે. ઓકે, સ્થળાંતર માટેના જે તમે સ્ત્રોતો જોવા જાઓ તો બે તમને અલગ અલગ જોવા મળે છે. એક ભાગ અહીંયા આગળ છે તાડોબા, અંધારી, બરોબર. આ જે ભાગ તમે જોઈ રહ્યા છો ત્યાંથી વાઘને લાવવામાં આવનાર છે જે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાની અંદર આવેલું છે. કઈ જગ્યાએ તો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલું છે. પેંચ જે ટાઈગર રિઝર્વ છે તમને ઉપરની તરફ આ બાજુ તમને જોવા મળશે, બરોબર. તો પેંચ ટાઈગર રિઝર્વ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બંનેમાં ફેલાયેલો છે, બરોબર. તો પેંચમાં તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુ. પેંચ છે એ ખાલી ને ખાલી મહારાષ્ટ્રમાં નથી, મહારાષ્ટ્ર પ્લસ મધ્યપ્રદેશ આ બંને જગ્યાએ બંને રાજ્યોમાં આની આ ફેલાયેલું આપણને જોવા
મળે છે. ઓકે, તો પ્રોજેક્ટનું સંરક્ષણની આગળ વાત કરવામાં આવે તો પહેલી વસ્તુ શું કરશે આ લોકો, તો કોરિડોર જે હશે એને મજબૂત ત્યાં આગળ કરશે. ટાઈગર જે રિકવરી પ્લાન છે એ ત્યાં આગળ બનાવશે જેથી કરીને વાઘની સંખ્યામાં વધારો થઈ શકે. ઓકે, સોફ્ટ રિલીઝની જે પ્રક્રિયા છે એમાં પણ તે અમલ કરશે. સોફ્ટ રિલીઝ એટલે શું, કે કોઈ જગ્યાએથી વાઘ પકડાયો છે તો એને ડાયરેક્ટલી જંગલમાં નથી છોડી દેવાનો, એને થોડીક વાર ત્યાં આગળ થોડા ઘણા દિવસ જે છે એને કોઈ પણ એવા આરક્ષિત વિસ્તારમાં ત્યાં આગળ રાખો જેના પર તમે દેખરેખ કરી શકો અને પછી થોડા દિવસ પછી એને જંગલમાં છોડવાનો. તો આ પ્રક્રિયા જે છે એને સોફ્ટ રિલીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એનટીસીએ છે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બરોબર, એનટીસીએ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. ફોરેસ્ટના સ્ટુડન્ટ છે એને તો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. એનટીસીએ જે છે નેશનલ ટાઈગર હલો ઓકે, એનટીસીએ જે છે એનટીસીએ નું પૂરું નામ આવશે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, તો આ જે સ્થળાંતર છે એ યોજનાને ઓક્ટોબર 2023માં એને મંજૂરી આપવામાં આવી હતી. બરાબર, ક્યારે એને મંજૂરી આપી છે, તો 2023માં જે ટ્રાન્સલોકેશનની જે પ્રક્રિયા હાલમાં થઈ છે એને એનટીસીએ દ્વારા એને 2023માં એને પરમિશન આપવામાં આવી હતી અને હાલમાં હવે એ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ઓકે, એનટીસીએ ની વાત કરીએ તો એનટીસીએ એ જે વાઇલ્ડ લાઈફ એક્ટ છે આપણો, બરોબર, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, જેને ગુજરાતીમાં આપણે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ તરીકે ઓળખીએ છીએ, 1972 વાળો, એના અંતર્ગત આની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ જે વાઇલ્ડ લાઈફ જે પ્રોટેક્શન એક્ટ છે, બરાબર, એની આપણે વાત કરીએ તો જેના અંતર્ગત આની સ્થાપના કરી એટલે કે એનટીસીએ ની જ આપણે અહીં આગળ વાત કરીએ તો આ એક વૈધાનિક સંસ્થા છે, ઇંગ્લિશમાં જેને આપણે સ્ટેચ્યુટરી બોડી તરીકે ઓળખીએ છીએ. અને એ ભારતની અંદર જે પ્રોજેક્ટ ટાઈગર જે ચાલ્યો, બરોબર, ભારતની અંદર જે પ્રોજેક્ટ ટાઈગર ચાલ્યો હતો એ પ્રોજેક્ટ ટાઈગરના સંચાલનનું પણ કાર્ય એણે ત્યાં કર્યું હતું. બરોબર, પ્રોજેક્ટ ટાઈગર પણ અહીંયા આગળ મહત્વનો છે. ક્યારે એની શરૂઆત કરવામાં આવી હતી એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. તો સીધી વસ્તુ અહીંયા આગળ સ્પષ્ટ થશે કે 1972 છે જ્યારે એનટીસીએ ની સ્થાપના થાય છે અને પ્રોજેક્ટ ટાઈગર છે એ 1973માં શરૂ કરવામાં આવે છે. બરોબર, ક્યારે શરૂ કરવામાં આવે છે, તો 1973માં. એમાં પણ એક્ઝેક્ટ તમે ડેટ જોવા જાવ તો 1 એપ્રિલના દિવસે, ક્યારે, 1 એપ્રિલ અહીંયા આગળ 1 એપ્રિલ આપણું ત્યાં આગળ બતાવી દઈશું. બરાબર, રેડી, 1 એપ્રિલ 1973, બરાબર, આ દિવસે પ્રોજેક્ટ ટાઈગર જે છે એ શરૂ કરવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન જે ઇન્દિરા ગાંધી હતા એમના નેતૃત્વ હેઠળ આની શરૂઆત કરવામાં આવી હતી. બરોબર, કેમ આની શરૂઆત કરવી પડી, તો 1970 ની આપણે વાત કરીએ. બરાબર, 1970 ની વાત કરીએ તો એમાં જ્યારે વાઘની જે વસ્તી ગણતરી હતી, વસ્તી ગણતરીમાં ભારતમાં વાઘની જે સંખ્યા હતી એ ઘટીને 2000 થી પણ નીચે જ્યાં ચાલી ગઈ હતી. બરાબર, અને એ એક ચિંતાનો વિષય હતો, એટલા માટે પછી આ જે એક્ટ છે એ તે બનાવવામાં આવે છે. બરાબર, અને 1972 છે, 1970માં આપણે જે એક્ટ હમણાં વાત કરીએ એ પ્રમાણે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ છે એ અસ્તિત્વમાં આવતું જોવા મળે છે અને એને અંતર્ગત પછી એનટીસીએ ની સ્થાપના થાય છે અને એનટીસીએ પછી પ્રોજેક્ટ ટાઈગર ત્યાં આગળ લોન્ચ કરે છે. ઓકે, પ્રથમ તમે રિઝર્વ જોવા જાઓ આની અંદર ટાઈગર રિઝર્વ તો કયું હતું, તો કે એ આપણને જોવા મળે છે જીમ કોર્બેટ. બરાબર, જીમ કોર્બેટ ત્યાં આગળ પ્રથમ ટાઈગર રિઝર્વ હતું જેની ત્યાં આગળ રચના કરવામાં આવી હતી. અને એક સાથે કેટલા, તો સ્ટાર્ટિંગમાં 9 જેટલા ટાઈગર રિઝર્વની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં તમને અલગ અલગ જોવા મળશે, 54-56 જેટલી સંખ્યા એની ત્યાં જોવા મળે છે. બરાબર, તો જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે એ કરંટમાં આ ડેટા તમારે જોઈ લેવાનો કે હાલમાં કેટલા છે. બરાબર, 73 છે. આની સાથે સંકળાયેલો બીજો આંકડો તમે જોવા જાઓ તો આમાં એક્ઝેક્ટલી 50 વર્ષ હવે પૂર્ણ થઈ ચૂક્યા છે. તો 50 વર્ષની ઉજવણી પણ 2023માં કરવામાં આવી હતી. બરાબર, 2023માં એની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એની ઉજવણી કરવામાં આવેલી છે. બરાબર, તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. હાલમાં તમને એનટીસીએ ની પણ વાત કરી લીધી. 1972માં સુધારો કરીને એની રચના કરવામાં આવી હતી. બરોબર, સોરી, એનટીસીએ જે છે, એનટીસીએ ની આપણે વાત કરતા હતા એ પ્રમાણે કે એની સ્થાપના છે ને એ 2006માં જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હતો 1972 વાળો, એમાં સુધારો કરીને એની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર, અને જે સ્ટેચ્યુટરી બોડી વાળી વાત કરી એ વસ્તુ અહીંયા આગળ સેમ ત્યાં રહેવાનું છે. ઓકે, ટાઈગર રિઝર્વની તમે વાત કરો તો અલગ અલગ એના વિસ્તારો હોય છે, ક્ષેત્રો હોય છે, જેમાં બફર ઝોન આવે છે, કોર અથવા તો ક્રિટિકલ ટાઈગર હેબિટેટ નામનો વિસ્તાર આવે છે. આ બધી અલગ અલગ વસ્તુ હોય છે પણ આપણે એને જોવાની નથી. અહીંયાથી ફાયદો શું થયો એ મેઇન વસ્તુ જોવાની છે. 1973 અથવા 1970 નો જે સમયગાળો હતો એ વખતે મેં તમને કીધું કે 2000 થી પણ ઓછા, એટલે આમ જોવા જાવ તો આંકડો કંઈક 1800 નો આપણી સામે આવતો જોવા મળે છે. ઠીક છે, તો 1800 જેટલા ત્યાં આગળ વાઘ હતા. અને હાલમાં જે 2022ની જે લાસ્ટ જે વાઘ ગણતરી થઈ હતી એમાં કેટલો આંકડો આપણને જોવા મળ્યો છે, તો 3600
282 જેટલો આંકડો જોવા મળ્યો છે, બરોબર. એટલે કે આ સંખ્યા તમે જુઓ અને 1970 ની જે સમયગાળો હતો, બરોબર, એ વખતે જે 1800 ની સંખ્યા હતી એ તમે જુઓ. એટલે એક્ઝેક્ટલી આમાં ડાયરેક્ટલી તમે કહી શકો કે 100%થી પણ ઉપરનો વધારો થયેલો જોવા મળે છે. ઓકે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે જે ભારત જે છે, ભારતની અંદર જે વાઘની સંખ્યા છે એ વિશ્વના 75% જેટલી આપણને જોવા મળે છે. ભારત પછી કયા કયા દેશોનો ક્રમ આવે છે? તો કે રશિયા છે, બરાબર, જ્યાં 500 જેટલા વાઘોની વસ્તી જોવા મળે છે. ઇન્ડોનેશિયા છે, જે જગ્યાએ 393 વાઘ જોવા મળે છે. નેપાળ છે, એમાં 355. થાઈલેન્ડ છે તે જગ્યાએ 168 જેટલા, બરોબર. મલેશિયા છે, એમાં 150. બાંગ્લાદેશમાં 114. ભૂટાનમાં 131. ચાઇનામાં 60 અને મ્યાનમારમાં 28 જેટલા વાઘ જોવા મળે છે. ટૂંકમાં તમે આ વિસ્તાર જોવા જાઓ તો એક તમને એશિયાનો મહત્વનો પૂર્ણ વિસ્તાર આવશે, જેની અંદર આ બધા વાઘ છે એ તમને જોવા મળે છે, બરોબર. તો આ 75% જે વસ્તી છે. બીજું એક વસ્તુ અહીંયા મહત્વનું જે આવે છે એ જે પ્રોજેક્ટ છે, બરાબર, એ પ્રોજેક્ટને કહેવામાં આવે છે અથવા જે ઘોષણા છે એ ઘોષણાને કહેવામાં આવે છે સેન્ટ પીટર્સબર્ગ ઘોષણા, TX2 તરીકે ઓળખવામાં આવે છે. શું? TX2 તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ શું હતો? તો કે 2022 સુધીમાં, ઓકે, 2022 સુધીમાં જે વાઘની વસ્તી, એટલે કે જે તે દેશો પાસે જે વાઘની વસ્તી છે એની સંખ્યા કેવી કરવાની હતી? કે ડબલ કરવાની હતી, બરોબર. ડબલ કરવાની વાત હતી. શેના અંતર્ગત? તો કે TX2 અંતર્ગત અથવા તો સેન્ટ પીટર્સબર્ગ જે ઘોષણા હતી એના અંતર્ગત. તો ભારતે આ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. એની જગ્યાએ ભારતે ડાયરેક્ટલી 2018માં જ આ જે માઇલસ્ટોન હતો એ હાંસલ કરી લીધો હતો, બરોબર. એટલે આ પણ તમે ધ્યાનમાં રાખજો કે આ જે ઘોષણા છે એ શેની સાથે સંકળાયેલી છે? તો કે આપણા વાઘભાઈ સાથે સંકળાયેલી છે. અને એ સાથે જ જે IBCA છે, IBCA ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો કે ભારત દ્વારા 2023માં આગેવાની કરવામાં આવી હતી. શેની? તો કે IBCA ની શરૂઆતની, બરાબર. IBCA એટલે એને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ તરીકે એને ઓળખવામાં આવે છે, જે 2023માં PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક વૈશ્વિક પહેલ છે, જેની અંદર અલગ અલગ જે બિલાડી કુળના જે 7 જેટલા મોટા પ્રાણીઓ, આમ ક્યાંક 6 લખેલું હોય છે પણ અમુક જગ્યાએ 7 પણ ત્યાં બતાવેલું છે. એ દીપડો અને હિમ દીપડો બે અલગ અલગ પ્રકાર કરીને, વાઘ છે, સિંહ છે, દીપડો છે, હિમ દીપડો છે, પછી પૂમા છે, જગુઆર છે, બરોબર, અને ચિત્તા છે. આ બધાના સંરક્ષણ ઉપર આ જે IBCA છે એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી જોવા મળે છે. વધારેમાં ઓછી એક મહત્વની વસ્તુ બીજી એ આવે છે એમ સ્ટ્રાઇપ્સ વિશેની, બરોબર. એમ સ્ટ્રાઇપ્સ છે, બરોબર. એમ સ્ટ્રાઇપ્સ શું કામ કરે છે? તો એ ટાઈગર રિઝર્વ્સમાં પેટ્રોલિંગમાં જે દેખરેખ, બરોબર, એટલે ટાઈગર રિઝર્વ્સ જે છે એની અંદર પેટ્રોલિંગની દેખરેખ માટે વપરાતી મોબાઈલ આધારિત એક સર્વેલન્સ સિસ્ટમ છે. નામ શું છે એનું? એમ સ્ટ્રાઇપ્સ ત્યાં આગળ આવશે, બરોબર. તો આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, જે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. નેક્સ્ટ આપણો જે ક્વેશ્ચન જોવા જઈએ, બરોબર. તો આ બધી વસ્તુ હમણાં મેં તમને વાત કરી, ઓકે, અને તમે ધ્યાનમાં ત્યાં લઈ લેજો. આપણે વાત કરી હતી ચંદોલી વાળી અને કોઈના આ બંનેને મર્જ કરવામાં આવ્યું હતું, ક્યારે 2010માં મર્જ કરીને પછી આ જે ટાઈગર રિઝર્વ જે છે સહ્યાદ્રી વાળો, એની ત્યાં રચના કરવામાં આવી છે, ઠીક છે. નેક્સ્ટ આપણા કોર્સની વાત કરી લઈએ. કોર્સમાં ખાસ મહત્વની વસ્તુ એ છે કે હાલમાં નવરાત્રી ચાલી રહી છે. તો નવરાત્રી ચાલી રહી છે, સૌ કોઈ ઓફર આપી રહ્યા છે. આપણે પણ આની અંદર ઓફર આપી છે. ઓફર એટલી આપી છે આપણે કે જેથી કરીને વિદ્યાર્થીઓ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી દૂર ભાગે છે કે ખરેખર બહુ મોટો સબ્જેક્ટ, ભારે સબ્જેક્ટ એમને એવું લાગે છે, તો આ હાવ તોડી પાડવા માટે જ આપણે આ જે કોર્સ છે એ ફક્ત અને ફક્ત 199 રૂપિયામાં કોર્સને હાલ આપણે સેલ કરી રહ્યા છે, બરોબર. આવનારી જે STA ની જે પરીક્ષા છે, બરોબર, 21 ડિસેમ્બરના રોજ, 21 ડિસેમ્બર સુધી ની વેલિડિટી સાથેનો આ કોર્સ છે, આપણે હાલમાં એને સેલિંગ ત્યાં કરી રહ્યા છે. 199 રૂપિયા લગભગ કોઈ મોટી વસ્તુ નથી જ અહીંયા આગળ, બરોબર. એમ છતાં પણ કોઈને મોટી જો વસ્તુ લાગતી હોય આ કે બહુ ખરેખર બહુ વધારે એવા છે અને એવા મિત્રો કે જે ખરેખર લગનથી, હોશિયારીથી ત્યાં સારી એવી તૈયારી કરી રહ્યા છે ને એમને પછી એક આ તકલીફ પડતી હોય 199 વાળી, તો પણ તમે ચિંતા કર્યા વગર અહીંયા જે કોર્સ પરચેસ કરવાની જે પ્રક્રિયા આપેલી છે ફોલો કરજો, અમારો કોન્ટેક્ટ કરજો, અમારાથી થતી અમે તમામ મદદ તમને કરીશું, બરોબર. એટલે પૈસાના અભાવે કદાચ તમારો એક વિષય છૂટી જતો હોય તો એની ચિંતા તમે ન કરતા, એમાં અમે તમારી મદદ કરવા માટે ત્યાં ઉભેલા છીએ, બરાબર. તો 199 રૂપિયામાં હાલમાં તમને આ કોર્સ મળી રહ્યો છે, જે ખરેખર બહુ જ ઓછા એવા ભાવે આપણે આને વેચી રહ્યા છે. નવરાત્રી ઓફર અંતર્ગત તમે આનો લાભ લઈ શકો છો. વેલિડિટી તમને જોવા મળશે 21 ડિસેમ્બર STI પ્રિલિમ્સની એક્ઝામ સુધી. બીજી બધી વસ્તુ તમને આગળ આપેલી છે. એ સિવાય આના જે ડેમો લેક્ચર્સ છે એ પણ ત્યાં મૂકેલા છે. તો ફર્સ્ટ આના વિશે તમારે કદાચ ઇન્ફોર્મેશન જોઈતી હોય આ કોર્સ વિશે, બરાબર, અથવા તો આ કોર્સ તમારે ખરીદવો હોય, બરોબર, તો એના માટે આજે લાસ્ટમાં જે બ્લુ પટ્ટીમાં જે પ્રોસેસ તમને બતાવેલી છે એ તમારે ખાલી કરવાની છે
કે ડેમો જોવા માટે અથવા તો કોર્સ ખરીદવા કે એની માહિતી મેળવવા માટે અહીંયા જે આ HKGPSC ટીમ નામની જે આઈડી જે આપેલી છે, ટેલિગ્રામની આઈડી, એમાં તમારે ખાલી શું મેસેજ કરવાનો છે? STI મેસેજ ખાલી તમારે કરવાનો છે. બાકીની બધી પ્રક્રિયા સામેથી તમને રિસ્પોન્સ મળશે, તમારે જે વસ્તુ જાણવી હશે ત્યાંથી તમને જણાવશે, બરોબર? એટલે ખાસ કઈ જગ્યાએથી સેલિંગ આપણે કરી રહ્યા છે તો કે ટેલિગ્રામ પર તમારે જવાનું છે, ઉપર સર્ચ ઓપ્શન છે, સર્ચ ઓપ્શનમાં તમારે HKGPSC ટીમ એવું સર્ચ કરવાનું છે અને એ જગ્યાએથી તમે આ આઈડી તમને મળી જશે, આપણા જે લોગો વાળી, બરોબર? તો સિમ્પલી આવો લોગો તમને જોવા મળે છે, એ લોગો વાળી તમને આઈડી જોવા મળે એટલે ત્યાં તમારે પછી સામે STI મેસેજ કરવાનો છે. બાકીની પ્રક્રિયા એ લોકો દ્વારા કરવામાં આવશે. ઠીક છે. આપણા મુદ્દા પર આપણે પાછા આવીએ. ક્વેશ્ચન તમારી સામે જોવા મળે છે, ભારત AI ઇમ્પેક્ટ સમિટ કયા વર્ષમાં યોજાવાની છે? 4 ઓપ્શન તમારી સામે છે, 2025, 2026, 2027 અને 2028. અહીંયા તમારો જવાબ આવશે બી, 2026, બરોબર? 2026માં આ ભારત AI ઇમ્પેક્ટ સમિટ જે છે એ યોજાવાની છે. 2026 ની વાત છે, ફ્યુચરની વાત છે, એટલા માટે આપણે વધારે એને ધ્યાનમાં અહીંયા લેવાના નથી આપણે. પણ ખાસ વસ્તુ શું છે તો એના માટેનો જે લોગો છે એ ભારતે અહીંયા આગળ પ્રદર્શિત કર્યો છે અથવા તો એને રજૂ કરેલો છે, બરોબર? તો ક્યાં આનું આયોજન કરવાનું છે, શું છે વસ્તુ, આપણે એના વિશે વાત કરશું. તો આજે સમિટ જે છે એ વૈશ્વિક AI, બરોબર? એટલે AI એટલે કે ટૂંકમાં આપણું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરોબર? એ ચર્ચાનું કેન્દ્ર માત્ર સુરક્ષા એટલે કે સેફટી અને શાસન એટલે કે ગવર્નન્સ થી માપી શકાય તેવા પ્રભાવ, બરોબર, તરફ ખસેડવા માટે ભારતનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આમાં આયોજન કઈ જગ્યાએ થવાનું છે? તો સિમ્પલ વસ્તુ છે, આવા મોટા મોટા આયોજન આપણા ભારત મંડપમ ખાતે થતા હોય છે. હવે કઈ જગ્યાએથી? ભારત મંડપમ ખાતે થતા હોય છે, જે નવી દિલ્હી ખાતે આવેલું છે, બરોબર? તો એ જગ્યાએ આનું શું થશે તો કે આયોજન ત્યાં આગળ થવાનું છે. ક્યારે આયોજન થવાનું છે? તો કે ફેબ્રુઆરીમાં એનું આયોજન થવાનું છે, 2026માં, બરોબર? તો ફેબ્રુઆરી 2026માં નિર્ધારિત કરેલું છે. પછી આમાં કોઈ સમસ્યા આવે છે તો પછી ચેન્જ કરી શકે છે, બરોબર? આયોજક કોણ છે આના, કોણે આનું આયોજન કર્યું છે, બરોબર? AI ની વાત આવી છે એટલે સાયન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલી વસ્તુ છે, એટલા માટે આપણે આને કરંટમાં અહીં આગળ જોઈ રહ્યા છે, બરોબર? એટલે આયોજક તમે જોવા જાવ તો મેઇટી હેઠળ આનું આયોજન ત્યાં થઈ રહ્યું છે. ઠીક છે. કોના હેઠળ? તો કે મેઇટી હેઠળ. મેઇટી એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક્સ, અહીંયા તમે જોવા જાવ એનું ગુજરાતીમાં તમે મંત્રાલયનું નામ જોશો તો કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય છે, તે તમે એને કહી શકો છો, બરોબર? બીજા શબ્દોમાં તમે જોવા જાવ તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ત્યાં આગળ એની વાત કરવામાં ત્યાં આગળ આવશે, બરોબર? તો એના દ્વારા આની AI મિશન જે છે એના દ્વારા આને આયોજિત કરવામાં આવેલું છે. ઐતિહાસિક તમે મહત્વનું જોવા જાવ તો આ જે સમિટ છે એ સમિટનું આયોજન કરનાર ભારત એ પ્રથમ ગ્લોબલ સાઉથ કન્ટ્રી છે, બરોબર? એટલે પ્રથમ એવું વૈશ્વિક દક્ષિણી એવું રાષ્ટ્ર છે જે પ્રથમવાર આનું આયોજન કરવા જઈ રહ્યું હોય. આ પહેલા તમે જોવા જાવ તો આવી બધી સમિટ હતી, એ સમિટ તમને કઈ જગ્યાએ થયેલું જોવા મળે છે? તો તમને જોવા મળશે એ બધી યુકેમાં જોવા મળે છે. યુકેમાં કઈ જગ્યાએ થઈ હતી? બ્લેચલી ખાતે થઈ હતી, બરોબર? પછી સાઉથ કોરિયામાં થતી જોવા મળી હતી આપણને, બરાબર? અને ફ્રાન્સ, બરાબર, આ ફ્રાન્સ પણ આવી જશે. ફ્રાન્સમાં પણ આ સમિટનું આયોજન આના પહેલા થયું હતું. તો ભારતમાં અથવા તો જે ગ્લોબલ સાઉથ જે કન્ટ્રીઝ છે એની અંદર જો આ પ્રથમ વખત આયોજન આનું થઈ રહ્યું છે. આની અંદર 3 વસ્તુ જે છે એમાં ખાસ ધ્યાનમાં આપવાના છે. કઈ 3 વસ્તુ? તો કે 3 P ને એ લોકોએ ધ્યાનમાં લીધેલા છે. કયા 3 P? ફર્સ્ટ P આવે છે એનો મતલબ થશે પીપલ, બરોબર? પીપલ માટે શું આવશે? તો કે AI છે ને એ સંસ્કૃતિનો આદર કરીને અને સુલભતા સુનિશ્ચિત કરીને બધા માનવોની સર્વ સમાવેશક સેવા કરવામાં ત્યાં આગળ તત્પર રહેશે. તો આ P ફોર પીપલ ત્યાં આગળ કામ કરશે AI, બરાબર? બીજું આવે છે P ફોર પ્લાનેટ, ત્યાં આગળ આવશે ગ્રહ માટે. તો કે AI ના જે સંસાધનો છે, બરોબર, એ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉપણાના જે આપણા લક્ષ્યો છે, બરાબર, એટલે કે સસ્ટેનેબિલિટી જે ગોલ્સ છે એની સાથે સંરેખિત થવા જોઈએ. ત્રીજો P આવે છે એ શું છે? તો પ્રોગ્રેસની વાત કરવામાં આવશે, એની અંદર પ્રગતિની ત્યાં આગળ વાત કરવામાં આવે છે. તો AI ના જે લાભો છે એ સમાન હોવા જોઈએ, જેમાં મુખ્ય ક્ષેત્રોમાં ડેટા છે, પછી ગણતરીની વાત કરવામાં આવે, અલગ અલગ એપ્લિકેશન્સ છે, તો એ બધાના માટે એની ઓપન એક્સેસ હોય, એ પ્રોગ્રેસ પણ અહીંયા આગળ ધ્યાનમાં એની લેવામાં આવે છે. તો આ 3 છે એ એના શું કહેવાય ગાઈડિંગ સૂત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આ 3 ગાઈડિંગ સૂત્રો તમે ખાસ ધ્યાનમાં એને યાદ રાખજો એને, બરોબર? બાકી બીજી મહત્વની વસ્તુ અહીંયા આગળ ઓલરેડી એમાં તમને જણાવેલી છે કે 2026માં એનું આયોજન થશે. મેટી દ્વારા આનું સત્તાવાર લોગો અને પહેલોનું અનાવરણ કરવામાં આવેલું છે. ઓકે, ઉડાનને આ બધી વસ્તુ અલગ અલગ આવે છે. આમાં અલગ અલગ તમે જોવા જાવ ને તો 7 થીમેટિક ચક્રાસનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેને આપણે 7 વિષય વસ્તુના ચક્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. કયા કયા ચક્રો છે હું તમને અહીંયા આગળ ઓરલી જણાવી દઉં છું. કે પહેલું તમને જોવા મળશે માનવ મૂડી, બરોબર, હ્યુમન કેપિટલ છે. સેકન્ડ તમને સમાવેશ જોવા મળશે, એટલે કે ઇન્ક્લુઝનની વાત કરેલી છે. થર્ડ તમને જોવા મળે છે સલામત અને વિશ્વસનીય AI.
ચોથું તમને જોવા મળે છે સ્થિતિસ્થાપકતા, પાંચમું તમને વિજ્ઞાન જોવા મળશે, છઠ્ઠું જોવા મળશે એઆઈના જે સંસાધનોનું લોકશાહીકરણ છે, અને સાતમું તમને જોવા મળશે સોશિયલ ગુડ એટલે કે સામાજિક ભલા માટે જે આ પ્રક્રિયા છે, ટેકનોલોજી છે, એના ઉપયોગ કરવાની વાત એમાં થઈ રહી છે. બરોબર, તો આના અંતર્ગત અલગ અલગ ફ્લેગશિપ પહેલો પણ શરૂઆત કરવામાં આવી છે, જેમ કે ઉડાન પિચ ફેસ્ટ છે, યુઆઈઆઈ છે, એઆઈ ફોર બાય હર અને ગ્લોબલ ઇનોવેશન ચેલેન્જ જેવા ફ્લેગશિપ કાર્યક્રમો પણ આની સાથે શરૂ કરવામાં આવેલા છે. તો ખાસ તમે ધ્યાનમાં લેજો ક્યારે એની શરૂઆત ક્યારે એ યોજાવાનો છે, તો કે યોજાવાનો છે આપણો 2026 ફેબ્રુઆરીમાં. ઓકે, આ ખાસ તમે ધ્યાનમાં લેજો. નેક્સ્ટ હવે એના પછી જોઈએ આપણે એક ક્વેશ્ચન છે ટાઇફૂન મિટાગ કયા દેશમાં ત્રાટક્યું હતું? ચાર ઓપ્શન છે તમારી સામે. પહેલો ઓપ્શન તમને જોવા મળે છે જાપાન, સેકન્ડ તમને જોવા મળે છે ફિલિપાઇન્સ, ત્રીજો તમને જોવા મળે છે ચીન અને ચોથું જોવા મળે છે વિયેતનામ. અહીંયા જવાબ આવશે સી ચીન. ચીન ઉપર આજે ટાઇફૂન જે મિતાગ જે છે એ ત્રાટક્યું હતું. બરોબર, તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે અહીંયા આગળ. તો આ જે ઘટના જે છે બરાબર, ચીનમાં પણ જોવા જાવ તો વિસ્તાર કયો છે એમને, તો કે ગુઆંગ ડોંગ કરીને વિસ્તાર છે. ગુઆંગ ડોંગ કરીને જે એનો પ્રોવિન્સ છે, બરાબર, પ્રોવિન્સ એ લોકો વિસ્તાર જે છે બ્લોક્સ છે એને પ્રોવિન્સ તરીકે ઓળખે છે એટલા માટે. તો ગુઆંગડોંગ જે પ્રોવિન્સ છે એ જગ્યાએ આ લેન્ડફોલ થતું જોવા મળ્યું હતું. બરાબર, તો આ ઘટના જે છે એ એશિયાઈ પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય જે ચક્રવાતો જે છે એની અસર, તેના નામકરણ અને ચીનની આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલીને સમજવા માટેનું મહત્વપૂર્ણ છે. એટલે ત્રણ વસ્તુ ત્યાં આગળ આવશે. સાયક્લોન જે છે એને આપણે એન્વાયરમેન્ટમાં સાયક્લોન આવે છે, બરોબર, વિવિધ કુદરતી પ્રક્રિયાઓના અંતર્ગત. બીજી મહત્વની વસ્તુ આવે છે એ શું છે, તો કે આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ પણ અહીંયા આગળ એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલું છે. એટલે બે મુદ્દા આપણે અહીંયા આગળ આને જોવાના છે, અને એ જ અંતર્ગત આજે આપણે આ વસ્તુ જે છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છે. તો લગભગ 19 તારીખ હતી, 19 સપ્ટેમ્બરની તારીખ હતી, જ્યારે આજે મિટાંગ નામનું જે ચક્રવાત હતું એ ચીનમાં ગુઆંગડોંગ જે પ્રોવિન્સ છે એ પ્રોવિન્સમાં ત્યાં આગળ ત્રાટક્યું હતું. એમાં એ પ્રોવિન્સ છે એની એક્ઝેક્ટ બાજુનું શાનવેઈ સિટી છે. બરોબર, કઈ સિટી? તો શાનવેઈ સિટી હતું, એના ઉપર આ લેન્ડફોલ થતું જોવા મળ્યું હતું. તો લેન્ડફોલ થવાના કારણોસર ગંભીર એવું ત્યાં આગળ નુકસાન પણ પહોંચેલું જોવા મળ્યું હતું. બરાબર, અને આ જે વર્ષ જે છે એ વર્ષનું 17મું, કેવું, વર્ષનું 17મું ઉષ્ણકટિબંધીય ચક્રવાત હતું. તો સિમ્પલ વસ્તુ છે, ચક્રવાતો આવે તેના કારણે નુકસાન ત્યાં આગળ થવાનું છે. લેન્ડફોલ જે જગ્યાએ થશે એ જગ્યાએ સૌથી વધારે નુકસાન થતું આપણને જોવા મળે છે. આ સિવાય અલગ અલગ વસ્તુ આવે છે કે જેમ કે આજે અલગ અલગ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામથી એને ઓળખવામાં આવે છે. એશિયામાં પણ તમે જોવા જાવ તો પશ્ચિમ પેસિફિક મહાસાગર અને જે દક્ષિણ ચીન સાગર છે, બરાબર, એ ચીન સાગરમાં આજે ચક્રવાતોને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે હિન્દ મહાસાગરમાં તમે સ્પેશિયલી ભારતના આજુબાજુના વિસ્તારોમાં જોવા જાવ તો આ જે ચક્રવાત, બરોબર, આને ટૂંકમાં આપણે સિમ્પલી ચક્રવાત તરીકે જ ઓળખીએ છીએ, સાયક્લોન તરીકે ઓળખીએ છીએ. અને કેરેબિયન સમુદ્ર છે, એટલાન્ટિક મહાસાગર, એ બધા આગળના વિસ્તારો છે, એ જગ્યાએ આને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો આ નોર્મલ વસ્તુઓ છે જે આપણે જાણીએ છીએ. જીઓગ્રાફીમાં પણ તમે કદાચ આને જોઈ હશે. તો અહીંયા હવે વસ્તુ શું થઈ, લેન્ડફોલ થયા પછીની જે બધી અલગ અલગ વસ્તુ આવે છે એમાં કે ભારે વરસાદની પ્રક્રિયા કે ગુઆંગડોંગ અને પૂર્વીય ચીનના જે ફુજિયાન પ્રાંત છે, બરોબર, તો એ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ત્યાં આગળ નોંધાયો હતો. બરોબર, અને આ જ કારણોસર આસપાસની જમીન ત્યાં પહોંચી પડવાના કારણોસર ભૂસ્ખલનની પ્રક્રિયા અને પૂરની પ્રક્રિયા પણ થતી જોવા મળી હતી. સિમ્પલ વસ્તુ છે કે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવે ને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો પણ ત્યાં વધે છે. પવનમાં તમે જોવા જાવ તો કેન્દ્ર જે છે, એટલે કે આજે એનું કેન્દ્ર જે હતું, જે જગ્યાએ આજે વાત કરી રહ્યા છે આપણે કે શેન્જાઈ અને જે ફુજિયાન પ્રાંતની આપણે વાત કરી રહ્યા છે, તો લગભગ 25 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે ટૂંકમાં કહી શકો કે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એને જે પવન ત્યાં આગળ વહાતો હતો આજે કેન્દ્ર અથવા તો જેનો મુખ્ય જે ભાગ છે ચક્રવાતનો ગણવામાં આવે છે એમાં. બરાબર, તો આ લેન્ડફોલ થયું એ વિસ્તાર ખાસ તમે ધ્યાનમાં રાખજો, અને ચક્રવાત છે એની સાથે સંકળાયેલી પ્રક્રિયા પણ ધ્યાનમાં રાખજો. દર વખતે આનો પરીક્ષામાં પ્રશ્ન હોય જ છે. બરાબર, તો એ પ્રમાણે તમે આને હેન્ડલ કરી લેજો. બીજી બધી વસ્તુ નોર્મલ હતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે નહીં, કે શું કે શાળાઓ છે, શાળાઓમાં રજા આપી દેવામાં આવે. જેમ કે હમણાં તમે જોયું હશે ડીવાયએસની એક્ઝામ હતી, તો એ જ્યારે એક્ઝામ યોજાઈ ગઈ 7 તારીખે, 8 તારીખે ખૂબ જ ખેડા છે, બનાસકાંઠાના વિસ્તારોમાં ખૂબ જ વધારે એવો વરસાદ ત્યાં નોંધાયો હતો. એટલા માટે ત્યાં સરકારી તંત્રે વિવિધ જે અલગ અલગ જે વિભાગોમાં રજા જાહેર કરવી પડી હતી, સ્કૂલોમાં રજા ત્યાં આગળ જાહેર કરવામાં આવી હતી. ઠીક છે, આ વસ્તુ તમે એ પ્રમાણે જોઈ શકો છો. ઓકે, 17મું વાવાઝોડું મિતાગ નામ છે. સ્ટેજ 4 કટોકટી એને જાહેર કરી છે. સ્ટેજ 1, જુઓ આ લોકો છે ને 4 સ્ટેજમાં કટોકટીને વર્ણવે છે.
ચોથી સ્ટેજ ત્યાં આગળ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ફર્સ્ટ સ્ટેજ એટલે શું કે અતિ ગંભીર એવું ત્યાં કહેવામાં આવ્યું, બરોબર. ફોર્થ સ્ટેજ કટોકટી જાહેર કરી હતી, પણ પછી આગળ જતા એને અપગ્રેડ કરવામાં આવી હતી થર્ડ સ્ટેજમાં, એટલે કે સમસ્યા ખૂબ જ વધારે એવી વિકટ ત્યાં બની હતી, બરોબર. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળને બીજું સ્વદેશી નિર્મિત એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ ખાલી જગ્યા પ્રાપ્ત થયું છે, બરાબર. તો અહીંયા જે વાત કરી છે ને કે નૌકાદળને બીજું, પહેલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે બીજું સ્વદેશી નિર્મિત એન્ટી સબમરીન વોરફેર, જેને ટૂંકમાં આપણે ASW તરીકે ઓળખીએ છીએ, શેલો વોટરક્રાફ્ટ, જેને ટૂંકમાં આપણે SWC કહીએ છીએ, બરોબર. એટલે કે સેકન્ડ શું છે તો કે SWC. તો આ પૂછ્યું હોય તો એનો મતલબ શું છે, આ આખી લાઈન જે લખેલી છે એ છે, એટલે એમાં પછી તમે ગભરાઈ ના જતા કે આ વસ્તુ શું આવી ગઈ અચાનક સામે. ઓકે, તો અહીંયા ચાર ઓપ્શન તમારી સામે આપેલા છે: INS એન્ડ્રોથ, INS પરમ, INS કટલા અને INS અમીન દીવી. અહીંયા જવાબ આવશે તમારો A, INS એન્ડ્રોથ, બરોબર. તો કયું ત્યાં આગળ જહાજ પ્રાપ્ત થયું છે તો કે આ ASWC INS એન્ડ્રોથ જે છે એ આપણને ભારતીય નૌકાદળને પ્રાપ્ત થયું છે. ઓકે, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે શું તો કે જહાજનું નામ છે, બરાબર. શું નામ હતું તો કે INS એન્ડ્રોથ છે. આનો વર્ગ કયો છે તો વર્ગ આવશે અર્નાલા. ઓકે, અર્નાલા ક્લાસ. આનો વર્ગ કયો છે તો અર્નાલા ક્લાસ છે, આનો વર્ગ છે. કેમ અર્નાલા ક્લાસ આનું નામ આપવામાં આવ્યું તો આ જે જહાજો તમે જોવા જાઓ તો એમાં અલગ અલગ જે જહાજોની જે વાત કરેલી છે કે ભાઈ ટોટલ કેટલા તો કે ટોટલ 16 જેટલા આ ASWC બનાવવાના છે. ટોટલ કેટલા બનાવવાના છે તો કે 16 જેટલા બનાવવાના છે. 16 માંથી પણ બે ભાગ પડી ગયા છે 8-8 ના, બરાબર. 8-8 માં તમે ત્યાં આગળ જોવા જાઓ તો 1-8 છે એ કોના દ્વારા બનાવવામાં આવશે, GRSE દ્વારા બનાવવામાં આવશે, બરોબર. બીજા 8 છે કોના દ્વારા બનાવવામાં આવશે તો કે CSL દ્વારા બનાવવામાં આવશે. ઓકે, તો આ બે વસ્તુ ખાસ તમે ધ્યાનમાં લેજો. અહીંયા આગળ GRSE ની વાત કરી છે તો અહીંયા જે આપણો સેકન્ડ જે જહાજ બનીને આવ્યું છે, નામ છે એન્ડ્રોથ, એની રચના કોના દ્વારા કરવામાં આવી, એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું તો એનું નિર્માણ પણ GRSE દ્વારા કરવામાં આવેલું છે. GRSE નું પૂરું નામ શું આવશે તો કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, બરોબર, જે કોલકાતા ખાતે આવેલું છે. એ જગ્યાએ આ જે જહાજ છે એ જહાજનું નિર્માણ કરવામાં આવેલું છે. ઓકે, તો એક ડેટા તમે આ ધ્યાન પર લઈ શકો છો. બીજો ડેટા છે કે આ 8 જેટલા જહાજ બીજા કોના દ્વારા બનાવવાના છે તો કે CSL દ્વારા બનાવવાના છે. CSL નું પૂરું નામ શું તો કે કોચિન શિપયાર્ડ લિમિટેડ, આ CSL નું પૂરું નામ છે. હવે જુઓ, હમણાં આપણે વાત કરતા હતા પ્રથમ જહાજ, જે 8 જે GRSE દ્વારા જે 8 જે જહાજો બનાવવાના હતા એ 8 જહાજમાં પ્રથમ જહાજ કયું હતું તો કે અર્નાલા, INS અર્નાલા હતું. તો અર્નાલા એનું હોવાના કારણોસર આ જે વર્ગ છે એ વર્ગનું નામ કયું રાખી દેવામાં આવ્યું તો અર્નાલા વર્ગ રાખી દેવામાં આવ્યું છે. અને હવે પ્રથમ અર્નાલા હતું, સેકન્ડ આપણને કયું મળ્યું તો સેકન્ડ મળે છે INS એન્ડ્રોથ આપણને મળતું જોવા મળે છે, બરોબર. તો આ એન્ડ્રોથ તમારે ધ્યાનમાં એ રીતે લેવાનું છે. હવે આ જે જહાજ જે છે 13 સપ્ટેમ્બર 2025 ના રોજ નૌકાદળને સોંપી દેવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ શું છે કે INS એન્ડ્રોથ નામ કેમ રાખ્યું તો આ નામ રાખવાનું પાછળનું જે કારણ એ છે કે જે લક્ષદ્વીપ ટાપુ આવેલા છે આપણા, બરોબર, લક્ષદ્વીપ જે ટાપુઓ આવેલા છે એ ટાપુ સમૂહોમાં એક ટાપુ જેનું નામ છે એન્ડ્રોથ ટાપુ નામ છે, બરોબર. એન્ડ્રોથ ટાપુ નામ એનું નામ છે. ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ આંદ્રોથ તરીકે કરેલો છે, આંદ્રોથ, બરોબર, પણ ઇંગ્લિશમાં પછી એના આંદ્રોથનું એન્ડ્રોથ થઈ જતું આપણને જોવા મળશે આમાં. તો એન્ડ્રોથ ટાપુ છે એના નામ ઉપરથી જ આ જહાજનું નામકરણ કરવામાં આવેલું છે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. આવો પણ પ્રશ્ન પૂછાય છે કારણ નામકરણ શેના ઉપરથી કરવામાં આવેલું છે. ઓકે, આ જહાજ છે એના વિશેષતાઓ અને મહત્વની વાત કરીએ તો એક ફર્સ્ટ એનો ઓપરેશનલ રોલ તમે જોવા જાઓ તો ફર્સ્ટ તમને જોવા મળે છે કે ભારતના જે છેછરા પાણીની જે દરિયાઈ જે સીમાઓ જે છે, બરોબર, જેને શેલો કોસ્ટલ વોટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એમાં દુશ્મનની જે સબમરીનો છે સબમરીનો શિકાર કરવો તેને નિષ્ક્રિય કરવી. ઓકે, તો ખાસ હવે આ જે જહાજો છે ASWC જે છે એને શું કહેવામાં આવે છે, એને સબમરીન કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? સબમરીન કિલર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સબમરીનને શું કરશે કે શોધીને મારવાનું કામ કરશે, બરોબર. તો સબમરીન જે છે એ સબમરીનને શોધીને મારવાનું કામ કરશે. કોણ તો કે આ જે જહાજો છે, આ જે અર્નાલા ક્લાસના જે જહાજો છે તે, બરોબર. એટલા માટે સબમરીન કિલર્સ કહેવાય છે આને. સેકન્ડ વસ્તુ ત્યાં આગળ કયું કામ કરશે તો કે મેરીટાઈમ સર્વેલન્સનું કામ કરતા જોવા મળશે. એટલે કે દરિયાઈ સર્વેલન્સ, દરિયાઈ ત્યાં આગળ જે નિરીક્ષણ કરવાનું કામ કરશે, ધ્યાન રાખવાનું કાર્ય કરશે. બીજી વસ્તુ કઈ આવે છે સહાયક ભૂમિકામાં તો કે
દરિયા સર્વેલન્સ તો એ કરવાના જ છે, પરંતુ બીજી સાથે સાથે જે માઇન બિછાવવાની કામગીરી છે, દરિયાની અંદર જે માઇન બિછાવવાની હોય ને, બરોબર, તો માઇન બિછાવવાની કામગીરી પણ એ કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં શોધ અને બચાવ માટેના જે કામગીરી હોય છે એ પણ એ કરી શકવા માટે સક્ષમ છે, બરોબર. અને આ સિવાય તમે જોવા જાઓ તો આ જે ક્રાફ્ટ છે એ મોટા જે નૌકાદળના જે જહાજો હોય છે એ જે જગ્યાએ જઈ શકતા નથી, બરોબર, કારણ કે મોટા કદના હશે, નીચેનો જેનો ભાગ હશે એ પણ મોટો હશે, એટલા માટે છીછરા પાણીમાં જઈ શકશે ને એવા જે વિસ્તારો છે જેને લિટોરલ ઝોન તરીકે ઓળખવામાં આવે છે, તો એની અંદર પણ એ અસરકારક રીતે ત્યાં આગળ પહોંચીને કાર્ય કરી શકવા માટે સક્ષમ છે, બરોબર. આ બધું કેમ કરવું પડે છે? તો સામે ચીન ત્યાં આગળ આપણે જોવાનું છે કે હિન્દ મહાસાગર જે ક્ષેત્ર છે, બરોબર, IOR, એમાં ચીનની જે વધતી નૌકાદળની જે હાજરી છે એના સંદર્ભમાં આ જહાજો તટવર્તી સંરક્ષણ માટે એક નિર્ણાયક બળવર્ધક તરીકે એને જોવામાં આવે છે, બરોબર. તો આટલી વસ્તુમાં તમે ધ્યાનમાં લઈ શકો છો. આના ઉપર રક્ષણ માટે અલગ અલગ રોકેટ્સ પણ ત્યાં આગળ એને માઉન્ટ કરવામાં આવેલા છે, જેમ કે એડવાન્સ્ડ લાઇટ વેઇટ ટોર્પિડો આની અંદર સમાવેશ છે, બરાબર. પછી સ્વદેશી ASW રોકેટ લોન્ચર્સ પણ આની અંદર રહેલા છે. ઓકે, તો એ વસ્તુ ત્યાં આગળ મહત્વની રહેશે. અદ્યતન શેલો વોટર સોનાર, બરોબર, સોનાર સિસ્ટમ પણ આની અંદર લાગેલી છે, બરોબર. આ ખાસ તમે ધ્યાનમાં લેજો. કઈ સિસ્ટમ લાગેલી છે એમાં? તો કે અદ્યતન એડવાન્સ સોનાર સિસ્ટમ લાગેલી છે. સોનારનું કામ શું છે? તો સોનાર શું કરશે? અહીંયા જે સોનાર સિસ્ટમ લાગેલી છે દરિયાની અંદર તરંગો મુક્ત કરશે, બરોબર. તો કોઈ પણ સબમરીન ત્યાં નીચે જઈ રહી હશે તો તરંગો એની સામે અથડાઈને પાછા ફરશે, તો એને ખબર પડી જશે કે નીચે સબમરીન છે, પછી એને તોડી પાડવા માટે એ ટોર્પિડો ત્યાંથી લોન્ચ કરશે. એટલા માટે આને કહેવામાં આવે છે કે સબમરીનને શોધીને એને નિષ્ક્રિય કરવાની અથવા તો મારવાનું કાર્ય કરે છે. કોણ? તો કે આ સબમરીન કિલર્સ જે છે એ, અથવા તો આપણે કહી શકીએ SWC ત્યાં આગળ આવશે. ઓકે, 80% જેટલી સ્વદેશી સામગ્રીનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે, એટલા માટે સ્વદેશી જહાજ આપણે એને કહી શકીએ છીએ. અને આ જ વસ્તુ જે છે એ મેઇન્સ બાબતે તમે જોવા જાઓ તો આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સંરક્ષણનું આધુનિકરણ, બરોબર, સ્ટ્રેટેજિક લોકેશન, આ બધા મુદ્દા અંતર્ગત તમે આ વસ્તુને આરામથી આવરી શકો છો, એને ત્યાં કવર કરી શકો છો. બાકીની જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તમે અહીંયા જોઈ શકો છો. આ વસ્તુ મેં તમને હમણાં જણાવી પણ છે, બરાબર. હવે વાત છે આજના ન્યૂઝ ઇન શોર્ટની, બરોબર, કે જે જે સમાચાર મતલબ તો છે સાયન્સ, ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલા, પરંતુ આપણે બહુ ટૂંકમાં અથવા તો એની વેલ્યુ છે એ પ્રમાણે આપણે એને અલગ અલગ વિભાગમાં વહેંચીને અહીંયા પ્રેઝન્ટ કરીએ છીએ. તો નાના એવા મુદ્દાઓ છે પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે અહીંયા આગળ ન્યૂઝ ઇન શોર્ટની અંદર સમાવેશ કરીએ છીએ. પહેલો છે, ભારતીય નૌકાદળનું નવું બેઝ છે INS અરવલ્લી 12 સપ્ટેમ્બર 2025 ના રોજ કયા શહેરમાં કાર્યરત થયું હતું? તો કે ગુરુગ્રામ ખાતે એ કાર્યરત થતું જોવા મળે છે. આ કઈ જગ્યાએ આવેલું છે? તો હરિયાણામાં આવેલું છે. ઠીક છે. તો અહીંયા ફરીથી ભૂલ ના કરતા INS અરવલ્લી તમને લખી દીધું હોય. અરવલ્લી જે છે એ ગુજરાતની અંદર આવેલું એક જિલ્લો પણ છે. એનું મુખ્ય મથક તમને મોડાસા જોવા મળે છે, બરાબર. તો પછી કાલે ત્યાં ઓપ્શનમાં એવું પણ લખેલું હશે ત્યાં આગળ કે ABCD ની અંદર ગુરુગ્રામ તો હશે જ, પણ એક ઓપ્શનમાં ત્યાં મોડાસા પણ લખેલું હશે. તમને કદાચ એવું લાગે કે અરવલ્લી છે તો કે કયું શહેર? તો કે મોડાસાની અંદર કદાચ ત્યાં આગળ એનું બેઝ ત્યાં આગળ હોઈ શકે એમ કરીને. ઠીક છે, તો એ ખાસ ધ્યાનમાં તમે રાખજો. અહીંયા આગળ મોસ્ટ ઓફ જે બધી ઓફિશિયલ બધી જે પ્રક્રિયાઓ હોય છે, કાગળિયા કાર્યવાહી હોય છે, એ અહીંયાથી તમને થતી જોવા મળશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇથેનોલ ડીઝલ ટ્રાયલ સફળ ન થયા પછી ભારત હાલમાં ડીઝલ સાથે મિશ્રણ માટે કયા બાયોફ્યુઅલની શોધ કરી રહ્યું છે? તેમાં જવાબ આવશે આઇસોબ્યુટેનોલ C4H10O. ઓકે, આ એનો જવાબ રહેશે. આના વિશેનો જે સારો એવો એનાલિટિકલ વેમાં જે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે નેક્સ્ટ ટાઈમમાં, એ આવનારા સમયમાં એ આપણી ચેનલ ઉપર પણ ઉપલબ્ધ થઈ શકશે. સંરક્ષણ મંત્રી દ્વારા રવાના કરાયેલ વિશ્વની પ્રથમ ત્રિસેવા ટ્રાય સર્વિસીસ ઓલ વિમન સેઇલિંગ જે પરિક્રમા છે, અભિયાનનું નામ શું છે? તો સમુદ્ર પ્રદક્ષિણા એનું નામ છે. કઈ કંપનીએ ભારતીય યુદ્ધ જહાજ પર પ્રથમ લાન્ઝા N3D એર સર્વેલન્સ રડાર સ્થાપિત કર્યું છે? જવાબ આવશે એમાં ટાટા એડવાન્સ સિસ્ટમ, ત્યાં એનો જવાબ રહેશે, બરાબર. PM મોદીએ કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ વાંસ આધારિત 2G બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો PM મોદીએ આસામના નુમાલીગઢ ખાતે, કઈ જગ્યાએ રાજ્ય પૂછવામાં આવે તો કયું રાજ્ય આવશે? તો કે આસામ રાજ્ય આવશે. આસામમાં પણ કયું સ્થળ? તો કે નુમાલીગઢ નામનું સ્થળ છે. એ જગ્યાએ 5000 કરોડના રોકાણ સાથે વિશ્વના પ્રથમ વાંસ આધારિત 2G બાયોઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ જે સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ છે સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર શું કરે છે? ભાર મૂકે છે. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે જોવા મળે છે. એ સાથે તમને જણાવી દઉં કે આની જે આજે જે આપણો લેક્ચર છે એની પીડીએફ તમે મેળવવા માંગતા હો તો એ પણ આપણી જે HKGPSC નામની ટેલિગ્રામ ચેનલ છે, બરોબર, HKGPSC નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જ તમને આની લિંક અને પીડીએફ બંને ત્યાં આગળ ઇઝીલી મળી રહેશે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વના પ્રથમ એઆઈ કેબિનેટ મંત્રી DLAને કયા દેશે નિયુક્ત કર્યા છે? તો જવાબ એમાં આવશે અલ્બેનિયા, એનો જવાબ રહેશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન એમાં છે, હવે આપણું દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તરનો સંરક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો ઓઝોન સ્તર છે, બરોબર, હાલમાં ખૂબ જ પેચીદો એવો મુદ્દો તમને જોવા મળે છે. આ સાથે સંકળાયેલા અલગ અલગ જે પ્રોટોકોલ્સ છે, જેમ કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ ને આ બધી વસ્તુઓ આવે છે, એ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે, જોડકામાં પૂછાતી હોય છે, એટલા માટે તમારે ખાસ આને ધ્યાનમાં રાખવાની છે, ભાઈ, બરોબર. તો ઓઝોન સ્તરના જે સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1987માં ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થો પર મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની યાદમાં 1994માં આ તારીખને શું કરી છે? જાહેર કરી હતી. એટલે ત્યારથી પછી આપણે 16 સપ્ટેમ્બર છે જેને આપણે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તરના સંરક્ષણ દિવસ અથવા તો ઓઝોન સંરક્ષણ દિવસ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ક્વેશ્ચન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં 16મી સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ એટલે કે CCC ની સમીક્ષા કરી હતી? તો કોલકાતા આવશે. જો CCC ની પરીક્ષા પણ આપશે કોણ? તો કે નરેન્દ્રભાઈ મોદી. ઓકે, બાય મિસ્ટેક હતું. તો CCC છે, નામ શું છે એનું? સંયુક્ત એટલે કે કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ ની સમીક્ષા કરી હતી કોણે? તો કે નરેન્દ્રભાઈ મોદીએ. કઈ હતી? તો 16મા નંબરની હતી. કયા શહેરમાં? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળના કોલકાતામાં. INS નિસ્તારે કયા દેશમાં બહુરાષ્ટ્રીય સબમરીન બચાવ કવાયત એક્સરસાઇઝ પેસિફિક રીચ 2025માં ભાગ લીધો હતો? તેમાં જવાબ આવશે, અને એમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે INS નિસ્તાર શું છે? તો એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, જેને ટૂંકમાં DSV તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. DSV INS નિસ્તાર છે એને સિંગાપોરમાં યોજાયેલા પેસિફિક રીચ 2025 કવાયતમાં એને ભાગ લીધો હતો. ઓકે, નેક્સ્ટ છે, કયા દેશે પાકિસ્તાન સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે એમાં પાકિસ્તાન અને સામે સાઉદી અરેબિયા. હમણાં થોડા દિવસ પહેલા આ ઘટના ઘટેલી આપણને જોવા મળી હતી, જેમાં સાઉદી અરેબિયા ઉપર થયેલો હુમલો એ પાકિસ્તાન પર થયેલો હુમલો ગણાશે. પાકિસ્તાન પર કોઈ હુમલો થાય છે તો એ સાઉદી અરેબિયા ઉપર પણ થયેલો હુમલો ગણવામાં આવશે. ટૂંકમાં આ નાટો જેવું જ ત્યાં આગળ તમે ગઠબંધન તમે કહી શકો. જેમ કે નાટો કન્ટ્રીઝમાં કેવું છે, તો આ જે નાટોની અંદર જોડાયેલા જે સભ્ય દેશો છે, એ કોઈ પણ સભ્ય દેશ ઉપર કોઈ પણ અન્ય દેશ દ્વારા હુમલો થાય છે તો જેટલા પણ સભ્ય દેશ છે ભેગા થઈને પેલા એકને મારશે, બરોબર. સેમ અહીંયા આગળ એવું છે કે હવે બંને દેશોએ સામસામે આ કરાર જે છે, ડિફેન્સ પેક્ટ જે છે એ સાઇન કર્યો છે. એની અંદર જે પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ છે પાકિસ્તાનનો, એને પણ સાઉદી અરેબિયા સાથે શેર કરવાની એને ત્યાં આગળ વાત કરી છે, જે ખૂબ જ એક સમસ્યારૂપ વસ્તુ આપણે એને ગણી શકીએ છીએ, બરાબર. તો પાકિસ્તાન સાઉદી અરેબિયા આવશે. એમાં પણ એમના જે વડાપ્રધાન હતા શહેબાઝ શરીફની રિયાદની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ આ પરસ્પર સંરક્ષણ કરાર થયેલો જોવા મળ્યો હતો. ઓકે, વાત છે હવે આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન સાથેની, બરોબર. ક્વેશ્ચન છે, સૌપ્રથમ ટાઈગર રિઝર્વની સ્થાપના નીચે પૈકી કયા રાજ્યમાં કરવામાં આવી હતી? 4 ઓપ્શન છે, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ. આમાંથી તમને જે પણ આન્સર લાગતો હોય, બરોબર, આન્સર તમને કદાચ A લાગે તો A, B લાગે તો B, C લાગે તો C અને D લાગે તો D, જે પણ તમને યોગ્ય સાચો જવાબ લાગતો હોય એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરોબર. જો તમારો જવાબ સાચો હશે તેની સામે જે હાર્ટનો ઓપ્શન આવશે એ અહીંયાથી HKGPSC ટીમ તરફથી એને ત્યાં આગળ ક્લિક કરી દેવામાં આવશે, જેથી કરીને તમને માહિતી મળે કે હા તમારો જવાબ કેવો છે, સાચો છે. જો 24 કલાકની અંદર એમાં જો હાર્ટની નિશાની નથી આવતી તો સમજવું કે તમારો જવાબ કેવો છે, ખોટો છે. તમારે એમાં આ પોઈન્ટ ઉપર થોડીક મહેનત કરવાની જરૂર છે, જેથી કરીને આ ટોપિકમાંથી જો ક્વેશ્ચન આવે છે આવનારા સમયમાં તો એમાં તમને લોસ ન જાય. ઓકે, એ સિવાય જો તમે હજુ અમારી સાથે જોડાયેલા નથી અને આજે જે વિડીયો આપણો મૂકેલો છે તમે જે હમણાં જોઈ રહ્યા હતા એ તમને સારું લાગ્યો હોય તો ખાસ કરીને વિડીયો છે એ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો ને, બરોબર. કોઈ પણ તમને એવું લાગતું હોય તમારે કોઈ પણ આમાં મદદની કોઈ પણ ગાઈડન્સની એવી કોઈ જરૂર હોય તો નીચે તમે કોમેન્ટમાં એ વસ્તુ જણાવી શકો છો. કોમેન્ટમાં તમારે ખાસ એક વસ્તુ એ કરવાની છે કે એ વિડીયો કેવો લાગ્યો જણાવવાનું છે, પ્લસ જે આપણો પ્રશ્ન હતો એનો જવાબ તો તમારે 100% જણાવવાનો છે. તમે કદાચ રિવ્યુ તમારો ના આપો તો વાંધો નહીં, જવાબ ખાસ તમે આપજો. ઓકે, અને એ સિવાય જે ત્રીજી જે મહત્વની વસ્તુ છે કે આ જે વિડીયો છે એ વિડીયોની લિંક જે છે એને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. તમારા કોઈ પણ મિત્ર વર્તુળ હોય, તમારા કોઈ પણ સગા સંબંધી જે તૈયારી કરી રહ્યા છે તેને ખાસ આ લિંક તમે શેર કરજો. ફાયદો 100% થશે. આપણે ખરેખર કોઈ બીજા કોઈ કહે છે કે નથી કહેતા, પણ આપણે ખરેખર કહીએ છીએ કે 100% તમને આનાથી આ જે વિડીયો છે એનાથી ફાયદો થશે અને થશે. ન થાય તો આનો કોઈ આપણે કોઈ
ચાર્જ તો અહીંયા રાખેલો નથી, ફ્રી ઓફ કોસ્ટ જ છે, પણ ન થાય તો તમે એનું વળતર પણ તમે મારી સાથે માગી શકો છો, એ હું તમને આપીશ. બરાબર. અમારી સાથે અથવા તો આ જે લેક્ચર હતો એની પીડીએફ તમારે જો જોઈતી હોય, એ મેળવવા તમે માંગતા હોય તો ટેલિગ્રામ ઉપર જઈને સિમ્પલી તમારે HKGPSC સર્ચ કરવાનું છે, તો તમને આ પ્રમાણે કંઈક લોગો વાળી ચેનલ જોવા મળશે, એ તમારે જોઈન કરી લેવાની છે, જેથી તમને આ બધી જે રેગ્યુલર અપડેટ્સ છે મળી રહેશે. એ સિવાય હજુ પણ તમે યુટ્યુબ ઉપર હજુ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રોને પણ કહેજો સબસ્ક્રાઇબ કરે, વધારેમાં વધારે વિડીયો જોવે, જેથી કરીને એમને પણ ફાયદો થાય, અમને પણ ફાયદો થશે, અમારી ચેનલ મોટી થશે, એમ લોકોને વિશ્વાસ આવશે, એ કારણોસર. એ સિવાય ઇન્સ્ટાગ્રામ સાથે પણ અમે સંકળાયેલા છીએ, તો તમે અહીંયા પણ અમારી સાથે જોડાઈ શકો છો. તમારે કોઈ પણ પ્રશ્ન છે એની અહીંયા આગળ રજૂઆત કરી શકો છો. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ પાર્ટ 3 સાથે. બરોબર. સપ્ટેમ્બર જે મહિનાનો કરંટ અફેર છે પાર્ટ 3 હવે 21 તારીખથી લઈને જે 30 તારીખ સુધીનો, બરોબર, 21 થી 30 સપ્ટેમ્બર સુધીનું જે પણ કરંટ અફેર છે એનો આપણે સમાવેશ કરશું એમાં પાર્ટ 3 માં. ત્યાં સુધી શાંતિથી તૈયારી કરજો. કોઈ પણ પરીક્ષા આવતી હોય તો એના માટે તમને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.